ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। सातमो अध्याय समाप्त थयो। सातमा अध्याय में अंतमा भगवाने कह્યું जरा मरण मोक्षाय मामा स्थिति अतंतिये ते ब्रह्म तद् कृष्णम अध्यात्मम कर्म चाखिलम। जरा मरण मोक्षाय आम जरा એટલે કે વૃદ્ધાવસ્થા મૃત્યુ આ વૃદ્ધાવસ્થા મૃત્યુ વ્યાધિ વગેરે દુઃખ એ દુઃખથી જેનું સૂચન થાય જેવો સંસાર આ દુઃખમય સંસાર મુક્ત થવા માટે મામ આશ્રિત્ય યતંતે મારો જ આશ્રયને જે લોકો પ્રયત્ન કરે છે। કયા પ્રકારનો પ્રયત્ન કરે છે? બહિરંગ સાધન અંતરંગ સાધન અર્થાત પોતે જે કર્મ કરતા હોય એ ઈશ્વરને અર્પણ કરવાની ભાવના કરે આમ અંતઃકરણ શુદ્ધિ માટે અને જોડે શાસ્ત્રનું શ્રવણ મનન આ પ્રકારે શાસ્ત્રના અધ્યયનમાં પણ જે લોકો યુક્ત છે તો બહિરંગ અંતરંગ સાધન કરતા કરતા તે બ્રહ્મ તત્ વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ એ લોકો બ્રહ્મને પૂર્ણ રીતે જાણે છે। બ્રહ્મને પૂર્ણ રીતે જાણે છે અધ્યાત્મમ अर्थात आध्यात्मिक स्तर पर व्यक्तिगत स्तर पर ब्रह्मनी क्या प्रकार अभिव्यक्ति है ये जाने से ब्रह्म केवी रीते व्यक्तिगत स्तर पर अभिव्यक्त थतो ए जाने से कर्म संपूर्ण कर्म ने पण जाने से अर्थात कर्म जेम समग्र जगत सर्जायु ए ब्रह्मनी कई रीते अभिव्यक्ति है ये पण जाने से साधिभूतादिदैव माम साधियज्ञं च ये विदुः अधिभूत अधिदैव अधियज्ञ भूत એટલે કે પંચમહાભૂત એ પંચમહાભૂતોના સ્તરે બ્રહ્મની એટલે પરમાત્માની કેવી અભિવ્યક્તિ છે એટલે જાણે છે। અધિદૈવ આ જીવ અને પંચમહાભૂત સૌનું નિયંત્રણ કરનાર જે દેવતા છે એ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે એ કઈ રીતે પણ જાણે છે। અધિયજ્ઞ જે કે યજ્ઞ કર્મ થઈ રહ્યું છે એનો અધ્યક્ષ દેવતા જે છે એ પણ પરમાત્મા કેમ છે બ્રહ્મની ભિન્ન ભિન્ન પ્રકારની અભિવ્યક્તિને એ લોકો જાણે છે। પ્રયાણ કાલે ચમામ તે વિદુઃ યુક્ત ચેતસઃ અના રીતે બ્રહ્મને સર્વને બ્રહ્મ જાણનારા સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ એવા જે યોગ જ્ઞાની પુરુષો પ્રયાણ કાલે બી પ્રયાણ કાળે પણ મૃત્યુ સમયે પણ મામ વિદુઃ એ લોકો મને તે વખતે જાણે છે અને એ લોકો મારામાં પ્રવેશ કરે છે। આમ સાતમા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં ભગવાને બહુ જ સંક્ષેપમાં આ બધી વસ્તુનો નિર્દેશ કર્યો કે જ્ઞાની પુરુષોને બ્રહ્મનું જ્ઞાન હોય છે। એ બ્રહ્મનું જ્ઞાન હોય એટલે શું? બ્રહ્મ જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ સમગ્ર જગત બ્રહ્મ જ છે। એ કઈ રીતે? તો કે અધ્યાત્મ અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ કર્મ આ બધું છે એ બ્રહ્મ છે। અને કઈ રીતે? બસ એટલે એવું જયારે ભગવાને કહ્યું ત્યારે સ્વાભાવિક છે કે અર્જુનના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભગવાન અધ્યાત્મ એટલે શું, અધિભૂત એટલે શું, અધિદૈવ એટલે શું? કારણ કે આ બધા શબ્દો ભગવાને પહેલી જ વાર વાપર્યા અને તેથી ભગવાને સાતમા અધ્યાયના છેલ્લા 2 શ્લોકોમાં જેનો નિર્દેશ કર્યો એના કારણે અર્જુનના મનમાં આ પ્રશ્નો ઉદ્ભવ્યા અને તેથી 8મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના આ પ્રશ્નથી થાય છે। તો એની પહેલા ભાષ્યમાં કહે છે 211 પાના પર તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ ઇત્યાદિના ભગવતા અર્જુનસ્ય પ્રશ્ન બીજાની ઉપદિષ્ટાની અતઃ તત્પ્રશ્નાર્થમ અર્જુન ઉવાચ તે બ્રહ્મ તદ વિદુઃ કૃષ્ણ ઇત્યાદિના મેં જે 2 શ્લોકો કહ્યા એનો ઉલ્લેખ કરે છે ભાષ્યકાર
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ સાધિભૂતા દૈવમાં વગેરે ઇત્યાદિના ભગવતા અર્જુનસ્ય પ્રશ્ન બીજાની ઉપદિષ્ટાની. આમ એ બે શ્લોકોમાં ભગવાને જે કહ્યું એને કારણે અર્જુનના મનમાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો. ઘણીવાર આપણે કઈ કહીએ એ પ્રશ્નનું કારણ બની જતો હોય છે. આપણે કહીએ શું કહ્યું છે, એવું કેમ થયું, કેવું થયું, ક્યાં થયું, આમ જરાક સંક્ષેપમાં કશાનો નિર્દેશ કરીએ એટલે સામેવાળાને વધારે જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. એ પણ એક હેતુ હોય છે. એવું નથી કે આપણે બધી વસ્તુ તરત એમને જ કહી દઈએ. ઘણી વાર સામેવાળાને જાણવું છે કે નહીં, કે એને સાંભળવાનો રસ છે કે નહીં આપણે ખબર ના હોય. એટલે ઘણી વાર બનતું હોય કે ઘણી બધી વસ્તુ આપણે બોલતા હોઈએ સાંભળવાનો કોઈ રસ હોતો જ નથી અને આપણે બસ બોલ્યા જ કરતા હોઈએ. એવું ન થાય એટલા માટે આપણે માત્ર કદાચ આપણે કંઈ કહેવું હોય તો પણ સૂચન કરવું જોઈએ. એવી રીતે સૂચન કરીએ કે સામેવાળાને જિજ્ઞાસા થાય અને પોતે જ જાણવા માંગે પછી શું થયું, કેમ થયું, ક્યાં થયું, અને પછી આપણે એને કહીએ. એ પ્રશ્ન ન પૂછે ધારો કે આપણે સૂચન કરીએ ને તો પેલો પ્રશ્ન ના પૂછે સમજો કે રસ નથી અને તો આપણે આગળ પ્રવચન ના આપો. એટલે હંમેશા થોડું ટેસ્ટ કરવું જોઈએ. આપણે કશું બોલીએ બધું જાત જાતનું એને પહેલા એક એવી કસોટી કરવાની જરૂર તો છે જ કે સાંભળનાર જે શ્રોતા એને આપણી વસ્તુ સાંભળવામાં રસ છે કે નહીં. આપણે જે બોલીએ છીએ એ સાંભળવામાં રસ ના હોય તો આપણે બોલવું જ ના જોઈએ. તેથી ભગવાન પણ માત્ર 2 શ્લોક કહીને અટકી ગયા અને અર્જુને પ્રશ્ન ના પૂછ્યો તો ત્યાં કદાચ પ્રવચન અટકી ગયું હોત. પરંતુ ભગવાને આ બધા શબ્દોનો પ્રયોગ કર્યો. અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ, કર્મ, આ બધા શબ્દોનો ભગવાને પ્રયોગ કર્યો. બ્રહ્મ. અને તેથી સ્વાભાવિક છે કે અર્જુન જિજ્ઞાસુ છે અને તે તરત એનામાં આ બધું શું છે એ જાણવાની ઈચ્છા થઈ. એટલે પ્રશ્ન બીજાની ઉપદિષ્ટાની. ભગવાને ખરેખર કહ્યું નથી કે શું છે, માત્ર પ્રશ્ન જેમાંથી જન્મે એવું પ્રશ્નનું બીજ એટલે કે કારણ. આમ જેમાંથી પ્રશ્ન જન્મે એ પ્રકારના કારણનો ભગવાને ત્યાં આગળ નિર્દેશ કર્યો અને તેથી અર્જુનનો પ્રશ્ન જન્મ્યો. અતઃ તત્ પ્રશ્નાર્થમ અર્જુન હોવા છે અને તેથી એને જાણવા માટે અર્જુન આ પ્રશ્ન રૂપમાં બોલ્યો. પહેલા 2 શ્લોક અર્જુન કહે છે એ આગળના 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાંથી જ ઉદ્ભવેલા છે. એટલે કહે છે અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમુચ્યતે અધિયજ્ઞઃ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોऽસि નિયતાત્મભિઃ. અર્જુન ઉવાચ. અર્જુને પૂછ્યું સૂત્રિતાની વસ્તુનું વિશેષતઃ બુભુત્સમાન. ભગવાને સંક્ષેપમાં સૂત્ર રૂપમાં જેનો નિર્દેશ કર્યો એને વિસ્તારથી જાણવાની ઈચ્છા કરનારા અર્જુને આ પ્રશ્ન પૂછ્યો. કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે, તદ બ્રહ્મ એ બ્રહ્મ શું છે, કિમ અધ્યાત્મ ભગવાન જે અધ્યાત્મ કહો છો એ શું છે, કિમ કર્મ, કર્મ કોને કહેવાય, કર્મ એટલે શું, કિમ અધિભૂતમ છે કિમ પ્રોક્તમ, અધિભૂત કોને કહેવામાં આવે છે, અધિદૈવમ કિમુચ્યતે, અધિદૈવ કોને કહેવામાં આવે છે, અધિયજ્ઞ કથમ, અધિયજ્ઞ જે છે એ અધિયજ્ઞનું કેવું ધ્યાન કરવું, અત્ર આ દેહની અંદર અધિયજ્ઞ કોને કહેવાય, પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોऽસि નિયતાત્મભિઃ, પ્રયાણ કાળ અથવા મૃત્યુ સમય પણ ભગવાન નિયતાત્મભિઃ, જેમનું અંતઃકરણ એકાગ્ર છે એવા એકાગ્ર ચિત્તવાળા યોગીઓ જે છે એમના વડે પ્રયાણ કાળે પણ આપને કેવી રીતે જાણી શકાય. અર્જુન 7 પ્રશ્ન પૂછે છે. કિમ તદ બ્રહ્મ, પ્રશ્ન એ છે કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મ શું છે. હવે ભાષ્યકાર તો આ પ્રશ્નો સમજાવતા નથી. પ્રશ્ન કારણ કે ઉત્તર ભગવાન આપે છે એટલે ભાષ્યકાર આ પ્રશ્ન પર કોઈ પ્રકારની ટીકા કરતા નથી. પણ ટીકાકારો કંઈક એના પર થોડો વિસ્તાર કરે છે કે
કેમ પ્રશ્ન પૂછવો પડ્યો અર્જુને કે બ્રહ્મ કિમ તદ બ્રહ્મ, ભગવાન એ બ્રહ્મ શું છે? કે બ્રહ્મ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાતો હોય છે. બ્રહ્મ શબ્દ હિરણ્યગર્ભ, વેદ, બ્રાહ્મણ, ત્યાં કે એવું તો અર્જુનને પ્રશ્ન થાય. પછી આ બ્રહ્મ શબ્દ સોપાધિક બ્રહ્મ અને નિરુપાધિક બ્રહ્મ, સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે કે ઈશ્વર, નિર્ગુણ બ્રહ્મ એટલે કે જે નિરુપાધિક છે. ઈશ્વર અર્થાત એ જ નિર્ગુણ કે નિરુપાધિક બ્રહ્મ, એ જ માયા સહિત જયારે હોય ત્યારે ઈશ્વર કહેવામાં આવે છે. એને આપણે સગુણ કે સોપાધિક બ્રહ્મ કહીએ. એ જગતનો સર્જક, જગતનો પાલક, જગતનો નિયંતા, જગતનો સંહારક, કર્મફલદાતા, કર્માધ્યક્ષ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ બધા અનંત ગુણ ધરાવનાર કોણ છે? તો કે સગુણ બ્રહ્મ, સોપાધિક બ્રહ્મ. બ્રહ્મ એટલે ભગવાન કે ઈશ્વર. આમ ઈશ્વર શબ્દનો અર્થ પણ બ્રહ્મનો અર્થ જે સર્વવ્યાપી છે. તો એ ઈશ્વર આવી રીતે સોપાધિક ઉપાધિ સહિત જે છે એ રીતે પણ એનો નિર્દેશ, એ રીતે પણ શબ્દ વપરાય. અથવા નિરુપાધિક બ્રહ્મ શબ્દનો અર્થ સર્વ ઉપાધિથી જે પર છે, સર્વ મર્યાદાઓથી પર છે, આ સર્વનું અધિષ્ઠાન છે, એ અર્થમાં પણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે કે તત્કિમ સોપાધિકમ નિરુપાધિકમ વા બ્રહ્મ શબ્દસ્ય ઉભયત્રાપી સંભવાત. ભગવાન આપે જયારે કહ્યું કે જ્ઞાની પુરુષો બ્રહ્મને પૂર્ણતયા જાણે છે, ત્યારે ભગવાન એ બ્રહ્મ શબ્દનો પ્રયોગ આપણે કયા અર્થમાં કહેલો? એ નિરુપાધિક બ્રહ્મને જ્ઞાની પુરુષો જાણે છે એમ કહેલું, કે સોપાધિક બ્રહ્મને જાણે છે એમ કહેલું. કિમ તદ બ્રહ્મ, ભગવાન એ બ્રહ્મ શું છે અથવા બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? કિમ અધ્યાત્મમ, અધ્યાત્મમ આત્માનમ દેહમ અધિકૃત્ય વર્તતે. આત્મા શબ્દનો અર્થ વારંવાર દેહ થતો હોય છે, વ્યક્તિગત. અધ્યાત્મ અર્થાત આ વ્યક્તિના સંબંધિત જે છે તે. તો આત્મા એટલે કે આ દેહ, અધિ એટલે અધિકરણ. આમ દેહને અધિકરણ બનાવીને જે રહેલો છે ને અધ્યાત્મ કહેવાય. દેહને, તે વ્યક્તિગત પિંડને અધિકરણ, અધિકરણ એટલે કે આશ્રય. આમાં ચોપડી ક્યાં છે અત્યારે? ટેબલ પર છે. ટેબલ શું છે? આશ્રય છે, અધિકરણ છે, સ્થળ. તો દેહરૂપી જે અધિકરણ છે, દેહરૂપી આશ્રય છે, દેહને અધિકરણ કે આશ્રય બનાવીને જે રહેલું છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. આત્મ શબ્દનો અર્થ થયો દેહ અને અધિ શબ્દનો અર્થ થયો અધિકરણ. આમ દેહને અધિકરણ બનાવીને જે રહેલું છે તત્વ એને અધ્યાત્મ કહેવામાં આવે છે. એટલે અધ્યાત્મ એટલે આપણે આત્મા જ સમજીએ, પણ જે વ્યક્તિ છે એ વ્યક્તિનું જે તત્વ છે એને અધ્યાત્મ કહેવામાં આવે છે. તો કિમ અધ્યાત્મ, ભગવાન અધ્યાત્મ છે, અર્થાત આ દેહમાં કે વ્યક્તિમાં જે રહેલું છે એ તત્વ એ કયું છે? શ્રોત્રાદિ કર્ણગ્રામ હોવા પ્રત્યેક ભૂતમ બ્રહ્મી હોવા. કઈ ઘણી વસ્તુના આત્મા કહેવામાં આવે છે. દેહની અંદર રહેલો આત્મા એ કોણ છે? તો ઘણી વાર તો આ ઇન્દ્રિયોને પણ આત્મા કહેવામાં આવે છે, ઘણી વાર મન બુદ્ધિને પણ આત્મા કહેવામાં આવે છે. તો ભગવાન અધ્યાત્મ શબ્દનો અર્થ આ દેહની અંદર રહેલા ઇન્દ્રિયો કે મન બુદ્ધિ એ રીતે આપ કહેવા માંગો છો, કે પછી પ્રત્યેક ભૂતમ બ્રહ્મૈવ, અથવા તો પ્રત્યેક આત્મા કે ચૈતન્ય જે છે એ અધ્યાત્મ શબ્દનો અર્થ થાય. આમ પ્રત્યેક શબ્દ જે છે એમાં એકથી વધારે અર્થઘટન થવાની શક્યતા હોવાને કારણે અર્જુન પૂછે. અર્જુન ના પૂછ્યો. આમ તો આ પ્રસિદ્ધ શબ્દો છે, અને છતાં પણ આ શબ્દો એકથી વધારે અર્થમાં વપરાતા હોવાને કારણે અર્જુન જાણવા ઈચ્છે છે કે ભગવાન આપે કયા અર્થમાં આ શબ્દનો પ્રયોગ કર્યો, અર્થાત આપ આ શબ્દનું કઈ પ્રકારની વ્યાખ્યા કરો. અધ્યાત્મ કિમ કર્મ, ભગવાન કર્મ કોને કહેવાય? કર્મ બે પ્રકારના છે મુખ્યત્વે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે, કર્માણી તનુતે છે. આપણી બુદ્ધિ બે પ્રકારના કર્મ કરતી હોય છે. એક યજ્ઞ એટલે કે વૈદિક કર્મ કરતી હોય છે, અને બીજા વ્યાવહારિક કર્મ કરતી હોય છે. તો કર્મ શબ્દનો અર્થ આ બે, કર્મ શબ્દનો આ બે અર્થમાં પ્રયોગ થતો હોય છે. એક તો વૈદિક કર્મ અને બીજું છે લૌકિક કે વ્યાવહારિક કર્મ. લૌકિક નો અર્થ લૌકિક નહીં, એ વળી તમને અમદાવાદ જ ખબર લૌકિક માંગે એ વળી શું? લૌકિક શબ્દનો અર્થ કે વિશિષ્ટ કરતા હોય છે ગુજરાતીમાં. પણ લૌકિક અર્થાત લોકને કે વ્યવહારને સંબંધિત લૌકિક. વૈદિક અને લૌકિક. વૈદિક અર્થાત વેદની અંદર જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ અનુષ્ઠાને વૈદિક કર્મ અનુષ્ઠાન કહે, અને વ્યવહાર જે છે એ સિદ્ધ કરવા માટે જે કર્મ કરવામાં આવે એને લૌકિક કે વ્યાવહારિક કર્મ કહે છે. તો ભગવાન આપ એમ કહો છો
કે જ્ઞાની પુરુષ આ સમગ્ર કર્મને પણ જાણે છે, ત્યારે કયા પ્રકારના કર્મોનું જ્ઞાન થાય છે? જે વૈદિક કર્મ છે તે કે લૌકિક કર્મ છે તે. કિમ કર્મ તો કદાચ ભગવાન કે તું જાણે, તું કે ઓછું જાણનારો ઓછો છે, તું મારા જેટલું જાણે છે ને, મને શા માટે પૂછે છે? તું નહીં, પુરુષોત્તમ. આપ કોણ છો? પુરુષોત્તમ. ક્ષરાક્ષરાભ્યામ કાર્ય કારણાભ્યામ અતીતસ્ય ભગવતઃ યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રસ્થિતઃ પુરુષોત્તમઃ. ભગવાન 15મા અધ્યાયમાં પોતાના જ નામની સમજ આપે છે કે કારણ કે હું ક્ષર અને અક્ષર, કાર્ય અને કારણ આ સર્વથી અતીત છે, અને માટે મને પુરુષોત્તમ કહેવામાં છે. એક ક્ષર પુરુષ છે અને એક અક્ષર પુરુષ છે. એક કાર્ય ઉપાધિમાં રહેલો પુરુષ છે, એક એટલે પરમાત્મા, એક કારણ ઉપાધિમાં રહેલો પરમાત્મા. કાર્ય ઉપાધિમાં રહેલો પરમાત્મા એટલે કે જીવ, કારણ ઉપાધિમાં રહેલો પરમાત્મા એટલે ઈશ્વર. આ બંને કરતા ચડિયાતો છે. અને જીવ અને ઈશ્વર બંનેનું જે અધિષ્ઠાન છે એને કહેવામાં છે પુરુષોત્તમ. કિમ કર્મ પુરુષોત્તમ. હે ભગવાન, આપ તો પુરુષોત્તમ છો. અંતેથી આ કાર્ય અને કારણ સર્વથી અતીત હોવાના કારણે કાર્ય કે કારણના ક્ષેત્રમાં એવું કંઈ જ નથી જે આપને અજ્ઞાત હોય. આપ કેવા છો? સર્વજ્ઞ છો. ન કિંચિત અવેદ્યમસ્તી. અંતેથી એવી કોઈ પણ વસ્તુ નથી જે આપને અજ્ઞાત હોય, અને માટે હું આપને પૂછું એવું આપ જ આ બધું રહસ્ય જાણો છો. પુરુષોત્તમ. અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ. અધિભૂતમ અધ્યાત્મ એટલે કે આત્મા જેનું અધિકરણ છે એને અધ્યાત્મ કહેવાય. અધિભૂત ભૂત જેનું અધિકરણ છે એને કહેવાય અધિભૂત. ભૂત એટલે પંચમહાભૂત. આ પંચમહાભૂત એનું અધિકરણ છે, અર્થાત જેનો આશ્રય છે. પંચમહાભૂતને આશ્રય કરીને જે રહેલું છે એને કહેવાય અધિભૂત. આત્મા એટલે કે દેહને આશ્રય કરીને રહેલું છે એને કહેવાય અધ્યાત્મ. ભૂત એટલે કે પંચમહાભૂતને આશ્રય કરીને જે રહેલું છે એને કહેવાય અધિભૂત. તો પછી અધિભૂત પૃથિવ્યાદિષુ ભૂતેષુ વર્તમાનમ કિંચિદેવ ગૃહ્યતે કિમ વા સમસ્તેવ કાર્યમ. તો ભગવાન અધિભૂત એવો શબ્દનો જયારે પ્રયોગ કરો છો ત્યારે કોઈક એકાદ ભૂતમાં, એક મહાભૂતમાં રહેલી વસ્તુની વાત કરો છો કે પછી સર્વ મહાભૂતમાં જે રહેલું છે એની આપ વાત કરી રહ્યા છો? એટલે કે આ પંચમહાભૂત કોઈ એક મહાભૂતને આપ અધિભૂત કહો છો કે સમગ્ર પંચમહાભૂત એમ બનેલું જગત એને આપ અધિભૂત કહો છો? અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ. જેને અધિભૂત કહેવામાં આવે છે એ શું છે? અધિદૈવમ કિમુચ્યતે. દૈવને આશ્રય કરીને રહેલું છે એને કહેવાય અધિદૈવ. એટલે અધિકરણ, દેવતા જેનું અધિકરણ છે એને કહેવાય અધિદૈવમ. આમ તો અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ આ ત્રણ વસ્તુ છે. વ્યક્તિગત, વ્યક્તિ સ્તર પર, ભૌતિક સ્તર પર અને દૈવિક સ્તર પર. આ ત્રણ જગત ત્રણનું બનેલું છે: વ્યક્તિનું, પંચમહાભૂતનું અને દૈવી તત્વનું. અધિદૈવમ દૈવત વિષયમ અનુધ્યાનમ વા દૈવતેષુ આદિત્ય મંડલાદિષુ વર્તમાનમ ચેતમ વા જિઘૃક્ષિતમ. એટલે કહે છે કે અધિદૈવમ અર્થાત આ બધા કોઈ કે દેવતાની વાત કરી રહ્યા છો ભગવાન, કે સર્વ દેવતામાં રહેલો ચૈતન્ય એની આપ વાત કરી રહ્યા છો. અધિદૈવ કોને કહેવાય? કોઈ કઈક દેવતા વિશેષની આપ વાત, અધિભૂત કોઈ ભૂત વિશેષની વાત કરો છો કે બધા ભૂતમાં રહેલું ચૈતન્ય? અધિદૈવ અર્થાત કોઈ દૈવ વિશેષની વાત કરો છો કે સર્વ દેવતામાં રહેલું ચૈતન્ય? અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન. અધિયજ્ઞ કથમ અને કહ અત્ર દેહે અત્ર અસ્મિન દેહે મધુસૂદન. અધિયજ્ઞ એટલે શું? યજ્ઞને અધિકરણ બનાવીને રહેલાને અધિયજ્ઞ કહેવાય. યજ્ઞ જેનું અધિકરણ છે. યજ્ઞ આપણે કરીએ છીએ, યજ્ઞ જેનો આશ્રય છે, અધિકરણ છે, એમાં રહેલો જે દેવ છે ને અધિયજ્ઞ કહેવાય. ભગવાન બધે રહેલો છે. આત્મામાં પણ રહેલો છે, દેહમાં રહેલો છે, પંચમહાભૂતમાં રહેલો છે, દેવતામાં રહેલો છે, યજ્ઞમાં પણ રહેલો છે. એટલે ખરેખર તો પ્રશ્નમાં એવો જ અર્થ થાય કે ભગવાન આ પરમાત્મા જે વ્યક્તિગત દેહમાં રહ્યો છે કઈ રીતે રહેલો છે? વ્યક્તિગત દેહની અંદર આ પરમાત્માની અભિવ્યક્તિ કયા પ્રકારની છે? પંચમહાભૂતોના સ્તરે પરમાત્માની અભિવ્યક્તિ કયા પ્રકારની છે? દેવતાઓના સ્તરે પરમાત્માની અભિવ્યક્તિ કયા પ્રકારની છે?
યજ્ઞના સ્તરે પરમાત્માની વિભક્તિ કયા પ્રકારની છે? અત્ર દેહે યજ્ઞો વર્તતે તસ્મિન ક અધિયજ્ઞ. તો કે આ દેહ દ્વારા જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞને અધિકરણ કરીને એનું દેવતા છે કોણ છે? અધિષ્ઠાતા પ્રયોજક ફલદાતા છે કહે. અર્થાત જયારે આ દેહ વડે યજ્ઞ થઈ રહ્યો હોય ત્યારે યજ્ઞ અધિષ્ઠાતા દેવ કોણ છે? પ્રયોજક, આનો પ્રયોજક અર્થાત પ્રેરણા પ્રદાન કરનાર કોણ છે? ફલદાતા અથવા તો આ યજ્ઞ જે કાર્ય થાય છે એ યજ્ઞરૂપી કર્મનું ફળ પ્રદાન કરનાર દેવતા કયો છે? આવો પ્રશ્ન થાય. અધિયજ્ઞ કથમ કોત્ર, બે પ્રશ્ન છે, કથમ અને કહ. એને બે ગણવાના નથી પણ એક જ પ્રશ્ન ગણે છે. કારણ કે બીજી લાઈનમાં કહે છે પ્રયાણ કાલે છે કથમ જ્ઞેય હસી, એટલે જ્ઞેયને કથમ સાથે લઈ લીધું. અધિયજ્ઞ કથમ જ્ઞેય કહાત્ર. ભગવાન યજ્ઞનો અધિષ્ઠાન જે દેવતા છે કથમ જ્ઞેય, એને કેવી રીતે ઉપાસના કરવી જોઈએ? તો કેન પ્રકારેણ ચિંતનીય, તો એ અધિયજ્ઞ જે દેવતા છે એનું કઈ રીતે ચિંતન કરવું જોઈએ, એનું ધ્યાન કઈ રીતે કરવું જોઈએ? તાદાત્મ્યને કિંવા અત્યંત અભેદેન, ટૂંકમાં એ અત્યંત અભેદ આત્મરૂપેનું ચિંતન કરવું જોઈએ કે પછી એની સાથે તાદાત્મ્ય સાથે ચિંતન કરવું જોઈએ? એ અને કહ અર્થાત યજ્ઞના સંબંધમાં જે પરમાત્મા રહેલો છે એ કોણ છે? એટલે કે એનો પ્રેરક કોણ છે? કર્મફલદાતા કોણ છે? અધિષ્ઠાતા કોણ છે? એટલે એને એક પ્રશ્ન ગણ્યો. કહ અને કથમને એક પ્રશ્ન ગણ્યો, કારણ કે અધિયજ્ઞના સંબંધમાં જે પ્રશ્ન છે. મધુસૂદન કહે છે પરમ કારુણિકત્વાત અનાયાસેનાપી સર્વોપદ્રવ નિવારકસ્ય ભગવતઃ. મધુસૂદન એટલે કોણ? મધુ નામના રાક્ષસનો જેમણે નાશ કરીને કહેવાય છે મધુસૂદન. તો આપણા વ્યક્તિત્વના કે સાધકના સંદર્ભમાં મધુ નામનો રાક્ષસ કોણ કહેવાય? તો કે અનેક પ્રકારના ઉપદ્રવ, આ રાક્ષસ અનેક પ્રકારના ઉપદ્રવ કરે. અંતે રીતે આપણને પણ અનેક પ્રકારના ઉપદ્રવ જે કરતા હોય ને મધુ કહી શકાય. અંતેથી એક મોટો ઉપદ્રવ શું છે? અનેક પ્રકારના સંદેહો. આપણા મનની અંદર અનેક પ્રકારના સંદેહો કે સંશયો હોય શું કહે? ઉપદ્રવ. કોઈ કે સ્વામીજી આઈ એમ વેરી કન્ફ્યુઝ પર્સન, તો મને ખૂબ બધા ગૂંચવાડા મનમાં. આ ગૂંચવાડા શું છે? ઉપદ્રવ કરે. કેમ? ગૂંચવાડા જન્મે એટલે આપણા મનમાં કોઈ પ્રકારની સ્પષ્ટતા ના હોય, કોઈ સ્પષ્ટ નિર્ણય આપણે ન લઈ શકીએ, અને મનમાં સ્પષ્ટતા ના હોય, આપણા વ્યવહારમાં પણ સ્પષ્ટતા ના હોય, જીવનમાં પણ સ્પષ્ટતા ના હોય. એટલે કોઈને એમ કે ભગવાન છે કે નહીં, છે તો કેવો છે ને, છે તો છે, અને કેમ જ્ઞાન થાય ને થઈ શકે કે ના થઈ શકે. હવે જાત જાતના બધા પ્રશ્નો ગૂંચવાડા હોય બધા. જ્યાં સુધી આ ગૂંચવાડા હોય ત્યાં સુધી જીવનમાં પણ સ્પષ્ટતા ના હોય. કારણ કે જીવનમાં જે ભિન્ન ભિન્ન નિર્ણયો લેતા હોય છે એ બધાનો આધાર આ બધી સમજ પર રહેલો છે. અંતેથી આવા જે સંદેહ ઉપદ્રવ, આ સંદેહ અર્જુન જાણે કહી રહ્યો છે ભગવાન આ સંદેહ જે ઉપદ્રવ મારામાં છે એને પેલા મધુ રાક્ષસ સાથે સરખાવી શકાય. આપ તો કેવા છો? મધુસૂદન. મધુ નામના રાક્ષસનો જે અનાયાસ અર્થાત કોઈ પ્રકારના આયાસ કે પરિશ્રમ વગેરે જે નાશ કરે એને કહેવાય છે મધુસૂદન. કેમ છે? પરમ કારુણિકત્વ. ભગવાન પરમ કારુણિક હોવાને કારણે આ બહુ અનાયાસ કરે છે ભક્તો પર કૃપા કરવા માટે. એ ઉપદ્રવ કરનારા રાક્ષસોનો અનાયાસ નાશ કરતા હોય છે. અંતે દેહે ભગવાન મારા મનની અંદર આ સંશય ઉપદ્રવ છે એ મધુ નામના રાક્ષસ જેવો છે, અંતેથી એનું નિવારણ કરવું આપને માટે તો ડાબા હાથનો ખેલ છે. અર્થાત એ કહે છે ઈશત કરમ. અંતેથી આપને માટે તો કઈ નથી, ચપટીમાં આપ તો અહીં નિવારણ કરી શકો. અંતેથી મધુસૂદન અર્થાત મારા હૃદયમાં જે સંશયો છે એનું નિવારણ કરવું એ યોગ્ય છે, ઉચિત છે. એમ કરીને ભગવાનને સૂચના કરે છે મધુસૂદન. અર્જુનને સંબોધન કરે છે પુરુષોત્તમ અને મધુસૂદન. આપણે સંબોધન કરીએ ત્યારે સામેની વ્યક્તિને એવું સંબોધન કરીએ કે વ્યક્તિમાં જે પ્રકારના ગુણની આપણને આવાહન કરવાનું હોય એ નામ તેનું આવાહન થાય. અને તેથી દાતાર એમ કહીએ એટલે એનામાં જે દાતા રહેલો છે એનું આવાહન થાય. જો આપણે એની ડોનેશન લેવું હોય કે કશું લેવું હોય તો આપણે એવી રીતે એને સંબોધન કરીએ. અર્થાત જે પ્રકાર આપણે એની કામ કરાવવું હોય અથવા જે પ્રકારે પ્રયોજન કામ કરવાનું, જે કંઈ પ્રયોજન સિદ્ધ કરવું હોય એ પ્રયોજન સિદ્ધ કરવા માટે આપણું પ્રયોજન ત્યારે સિદ્ધ થાય જયારે એ પ્રકારનું વ્યક્તિત્વ એનામાંથી એનું આવાહન થાય. અને અમુક નામથી સંબોધીને આપણે એ પ્રકારના વ્યક્તિત્વનું આવાહન. પરંતપ ભગવાન જયારે કહે એટલે આમ અર્જુનને જરા ઉકળાવે કે હા શત્રુઓનો તપાવનારો તું છે અને હવે તો તું કેમ ડરપોક બની ગયો વગેરે. તેમ અર્જુન પણ
પુરુષોત્તમ ભગવાન આપ તો સર્વથી પર હોવાને કારણે સર્વ જાણો સર્વજ્ઞ છો. મધુસૂદન આ શત્રુઓનો આપના ભક્તોને ઉપદ્રવ કરનારા જે રાક્ષસો છે એનો તો આપ સરળતાથી નાશ કરો છો. એમ કે ભગવાનની જે પરમ કારુણિકતા છે એનું અર્જુન જણા આવાહન કરે છે. અને છેલ્લે પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેહ અસી નિયતાત્મભિ. અર્જુન આપણે એનો પ્રશ્ન થાય છે કે પ્રયાણ કાલે ચ અને પ્રયાણ કાળે પણ કથમ જ્ઞેહ અસી. ભગવાન આપને જયારે માણસ સ્વસ્થ હોય ત્યારે તો જાણે કે આપનું જ્ઞાન ધરાવતો હોય અથવા આપના ચિંતનમાં એનું મન એકાગ્ર હોઈ શકે. પ્રયાણ કાલે છે પણ આપ તો કહો છો કે પ્રયાણ કાલે બી અને પ્રયાણ કાળે પણ મારા ભક્તો જે છે એ મારા નિષ્ઠ હોય છે. તો કે ભગવાન પ્રયાણ કાળે પણ કેવી ભક્તો આપણને નિષ્ઠ હોઈ શકે. સર્વ કર્ણગ્રામ વૈગ્રાત ચિત્ત સમાધાન અનુપત્તે. કારણ કે પ્રયાણ કાળ તો શું છે, બધા આપણા ઇન્દ્રિયો જે છે પ્રાણ છે એ બધા અત્યંત વ્યગ્ર હોય ને તે વખતે પ્રાણને બચાવો કેમ આ પ્રાણને ટકાવી રાખવો એ એક જ પ્રવૃત્તિ જીવની ત્યારે હોય. એ વખતે બીજું કશું યાદ આવે જ નહીં. અને તેથી મૃત્યુ વખતે જયારે મહાન સંઘર્ષ ચાલી રહ્યો હોય અને તે વખતે માણસને પ્રાણ બચાવવા સિવાય જયારે કશું યાદ પણ ના આવે એવી વખતે પણ આ ભક્તો કે આ યોગી લોકો આપણું ચિંતન કરતા હોય એ કેવી રીતે બની શકે. કથમ જ્ઞેહસી નિયતાત્મભિ. નિયતાત્મભિ અર્થાત તો જેવી રીતે સમાહિત ચિત્ત, જેનું ચિત્ત એકાગ્ર છે એવા યોગ્ય વડે પ્રયાણ કાળે પણ કેવી રીતે યોગ્યો આપને જાણી શકે. અર્થાત કેવી રીતે આપનામાં ચિત્તને લોકો એકાગ્ર કરી શકે એવું કેમ બને એટલે એ પૂછે છે. 7 પ્રશ્નો પૂછ્યા. કિમ તદ બ્રહ્મ 1, કિમ અધ્યાત્મ 2, કિમ કર્મ 3, પુરુષોત્તમ પ્રશ્ન હતી કે અધિભૂતમ 4, અધિદૈવમ 5, અધિયજ્ઞ 6 અને પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નેતાત્મહિ પ્રયાણ કાળનો 7 પ્રશ્ન પૂછ્યા. ભગવાન પરમ કારુણિક છે જ. એતત સર્વજ્ઞ એતત સર્વજ્ઞત્વાત પરમ કારણિકત્વાચ શરણાગત મામ પ્રતિ કથય. હે ભગવાન આપ સર્વજ્ઞ છો, પુરુષોત્તમ છો એટલે સર્વજ્ઞ છો, મધુસૂદન છો એટલે પરમ કારુણિક છો. આમ સર્વજ્ઞ હોવાને કારણે અને પરમ કારુણિક હોવાને કારણે હું જે આપનો ભક્ત છું અને આપને શરણાગત થયો છું એવા આપના શરણાગત ભક્તને આ બધી વસ્તુ સમજણ આપો એમ અર્જુન ભગવાન કહ્યું. તો ભગવાનનો ઉત્તર છે એની પહેલા શંકરાચાર્ય મહારાજ આ ભાષ્ય કહે છે. એષામ પ્રશ્નાનામ યથાક્રમમ નિર્ણયાય શ્રી ભગવાન વાચ. એષામ પ્રશ્નાનામ આ પ્રશ્નનો યથાક્રમમ નિર્ણયાય. જે ક્રમમાં અર્જુને પ્રશ્ન પૂછ્યા છે એ જ ક્રમમાં ભગવાન નિર્ણય કરે છે. ક્યારેક ક્યારેક એવું ના પણ કરે પણ જે ક્રમમાં પ્રશ્ન પૂછ્યા છે એ જ ક્રમમાં ભગવાન ઉત્તર આપે છે. તો ઘણીવાર શું કરે છે, ક્રમ જુદો હોય. અર્જુન એમ કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સિદ્ધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. આમ એને અમુક ક્રમમાં પ્રશ્ન પૂછાય પણ ભગવાન એના જ ક્રમમાં ઉત્તર આપે એવો નિયમ નથી. એટલે કે જે ક્રમમાં પ્રશ્ન કર્યો હોય એ ક્રમ જો વ્યવસ્થિત ન હોય તો ભગવાન વ્યવસ્થિત ક્રમમાં ઉત્તર આપે. એટલે ઘણી વાર પ્રશ્ન પૂછતા હોય ત્યારે આપણા પ્રશ્નમાં એવી વ્યવસ્થા ના પણ હોય ત્યારે ઉત્તર આપનાર વ્યવસ્થિત ઉત્તર આપે. એટલે આપણે પ્રશ્ન પૂછ્યો હોય વ્યવસ્થિત હોય તો ઉત્તર આપનાર એ જ વ્યવસ્થા એ જ ક્રમમાં ઉત્તર આપે. અર્જુને અત્યારે જે પ્રશ્ન કર્યા છે એ વ્યવસ્થિત હોવાને કારણે ભગવાન એ જ ક્રમમાં ઉત્તર આપે છે. ક્રમેણ કૃતાનામ પ્રશ્નાનામ ક્રમેણ એવ પ્રતિવચને. જો ક્રમમાં જ પ્રશ્ન કર્યા હોય અને એ જ ક્રમમાં જ ઉત્તર આપવામાં આવે. પ્રષ્ટુ અભિષ્ટ પ્રતિપત્તિ સૌકર્યમ સિદ્ધતી. અંતો પછી પ્રશ્ન કરનાર જે જાણવા ઈચ્છે છે એ બહુ સરળતાથી સમજી શકે. અંતેથી યથાક્રમમ નિર્ણય શ્રી ભગવાન વાચ. એ જ ક્રમમાં નિર્ણય કરવા માટે ભગવાન બોલ્યા. ત્રીજા શ્લોકમાં કહે છે
श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संनितः अक्षरम ब्रह्म परमम अक्षरम ब्रह्म परमम यत् परम अक्षरम तद ब्रह्म जे परम अक्षर छे ए ब्रह्म छे हे अर्जुन जे परम छे अने अक्षर छे ए ब्रह्म छे स्वभावः अध्यात्म उच्यते स्वभावः પોતાનું જે સ્વરૂપ છે એને જ અધ્યાત્મ કહેવામાં આવે છે ભૂત ભાવોદ્ભવકરઃ વિસર્ગ કર્મ સંગીત આ એક શ્લોકમાં ભગવાન 3 પ્રશ્નના ઉત્તર આપે છે ભૂત ભાવ ઉદ્ભવકરઃ આમ ભૂત જે છે ભૂત એટલે કે પ્રાણીઓ એ પ્રાણીઓને અસ્તિત્વમાં લાવવા માટે એને એની ઉત્પત્તિ માટે જે જવાબદાર છે એને કર્મ કહેવામાં આવે છે વિસર્ગ અર્થાત આપણે જે આહુતિ આપતા હોઈએ ને વિસર્ગ કહે છે તો કે આહુતિ જેને કારણે આ જગતના સર્વભૂતો અને પ્રાણીની ઉત્પત્તિ થાય છે આમ સમગ્ર જગતના પ્રાણીની ઉત્પત્તિ માટે કારણભૂત જે છે એ આહુતિ નામનો યજ્ઞ છે એને કર્મ કહેવામાં આવે છે કર્મ સંગીત તો ભાષ્યમાં સમજાવે છે अक्षरं नक्षरते इति परः आत्मा एतस्य वा अक्षरस्य प्रशासने गार्गी इति श्रुतेः ओंकारस्य च ओमित्येकाक्षरं ब्रह्म इति परेण विशेषण तदग्रहणं परमम् इति च निरतिशये ब्रह्मणि अक्षरे उपपन्नतरं विशेषणम् अक्षरं ब्रह्म परमम् यत् परमम् अक्षरं तद् ब्रह्म अक्षरम अक्षर शब्दની વ્યાખ્યા કરે છે ન ક્ષરતિ ઇતિ અક્ષરમ જેનો ક્ષર નથી જેનો ક્ષય નથી જેનો વિનાશ નથી નામ છે અક્ષર અથવા અશ્નુતો અશ્નુતે ઇતિ અક્ષર અશ્નુતે જે સર્વવ્યાપી છે એને પણ અક્ષર કહેવામાં આવે છે આમ અક્ષર શબ્દની આ બે રીતે વ્યાખ્યા કરવામાં આવે છે એક તો જેનો ક્ષર કે વિનાશ નથી જે અવિનાશી જેનું નામ અક્ષર અથવા પતંજલિ મહર્ષિ કહે છે પતંજલિ એટલે એમના ભાષ્યમાં પાણીના ભાષ્યમાં અક્ષર શબ્દ સમજાવે અશ્નુતે ઇતિ અક્ષર એટલે આ ઈ આ શું છે અક્ષર એ બધા નામમાં વ્યાપ્ત હોવાના કારણે અશ્નુતે અક્ષર અર્થાત જે અવિનાશી છે અને જે સર્વવ્યાપક છે એ નિરુપાધિક બ્રહ્મ એ નિરુપાધિક તત્વ છે એનું નામ છે બ્રહ્મ તો પ્રશ્ન થાય કે ભગવાન આપણે ભાષ્યકારને પૂછીએ કે આપ અક્ષર શબ્દનો આવો અર્થ કેમ કરો છો અક્ષર શબ્દના બીજા અર્થ પણ થાય છે અક્ષર એટલે અક્ષર અ આ ઈ ક ખ ગ ઘ વર્ણ એને પણ અક્ષર કહેવાય અને ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ એમ કરીને અક્ષર એટલે ઓમકાર એમ પણ ભગવાન કહે છે અક્ષરાણામ અકારોસ્મિ અને પછી પ્રણવ સર્વભૂતાનામ વેદાનામ બધા વેદમાં હું પ્રણવ છું વગેરે અહીં પણ કહે છે ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ ઓમ જે છે એક અક્ષરનું બ્રહ્મ છે ઓમકાર શું છે એક જ માત્રાનો છે અને તેને બ્રહ્મ કહેવામાં આવે છે આમ ઓમકારને પણ બ્રહ્મ કહેવામાં આવે છે તો પછી આ બ્રહ્મ એટલે આપણે ભગવાનને જ પૂછીએ અથવા ભાષ્યકારને પૂછીએ કે અક્ષરમ બ્રહ્મ પરમમ અક્ષર શબ્દનો અર્થ આપ અવિનાશી કેમ કરો છો અક્ષર શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે વર્ણ અંગ્રેજીમાં એને કહેવાય લેટર ક ખ ગ ઘ આ એને શું કહીએ આપણે અક્ષર એટલે વર્ણ આમ સામાન્ય રીતે અક્ષર શબ્દનો અર્થ વર્ણ થતો હોવાને કારણે આપ અક્ષર શબ્દનો આ રીતે કેમ અર્થ કરો તો કે અમે यौगिक अर्थ કરીએ यौगिक अर्थात વ્યુત્પત્તિ અર્થ અક્ષર ન ક્ષરતી ઇતિ અક્ષર જેનો વિનાશ નથી એને અમે અવિનાશી અક્ષર કહીએ છીએ આમાં થાય છે શું કે જ્યાં રૂઢિ પ્રયોગ થતો હોય
અને યૌગિક પ્રયોગ થતો હોય યૌગિક, તો રૂઢિ હંમેશા એનું હંમેશા પ્રાધાન્ય હોય. એટલે જે અર્થમાં અમુક શબ્દ પ્રચલિત હોય એ અર્થમાં એ શબ્દનો અર્થ પહેલા કરવો જોઈએ, અને અર્થ ન લાગુ પડતો હોય તો જ બીજો અર્થ કરવો જોઈએ. આમ અક્ષર શબ્દનો અક્ષર શબ્દ વાપરે અક્ષર એવું ત્યારે આપણા મનમાં શું પહેલા મનમાં શું સ્ટ્રાઇક થાય? પહેલા મનમાં શેનું આપણને જ્ઞાન થાય? અક્ષર એટલે વર્ણ, ક ખ ગ ઘની વાત કરતા હશે. અને તો પછી તો આપણે પૂછીએ કે એ રીતે વર્ણ એવો અર્થ કરવાને બદલે અક્ષર ન ક્ષરતી, જેનો ક્ષર કે વિનાશ નથી એને અક્ષર એમ કહો છો. આમ વ્યુત્પત્તિના અર્થને આપ પ્રાધાન્ય આપો છો, રૂઢિ અર્થને પ્રાધાન્ય નથી આપતા, એવું કેમ? એવું ત્યારે જ બની છે કે જયારે બીજી કોઈ જગ્યાએ અક્ષર શબ્દનો અર્થ પરમ બ્રહ્મના અર્થમાં અવિનાશીના અર્થમાં કરવામાં આવ્યો હોય, અક્ષર શબ્દનો અર્થ અવિનાશીના અર્થમાં કરવામાં આવ્યો તો તમે કરી શકો. એટલે વૃદ્ધ પ્રયોગ અંતરેણ, કે વૃદ્ધ પ્રયોગ એટલે બીજા વૃદ્ધ લોકો, વિદ્વાન લોકો જો એ રીતે પ્રયોગ કરતા હોય તો પ્રયોગ કરી શકાય. એટલે શંકરાચાર્ય મહારાજ ઉપનિષદમાંથી અહીંયા ઉદ્ધરણ કરે છે. એત સેવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી. આમ એતદ્વય તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણાઃ અભિવદન્તિ અસ્થૂલમ અનુ ઇત્યાદિ ઉપક્રમ્ય. તો બૃહદારણ્યકોપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મહર્ષિ અને ગાર્ગી વચ્ચેના સંવાદમાં યાજ્ઞવલ્ક્યજી ગાર્ગીને કહે છે, એતદ્વય તદક્ષરમ ગાર્ગી, હે ગાર્ગી, આ પેલું અક્ષર જે છે બ્રાહ્મણાઃ અભિવદન્તિ, આજે અક્ષર અર્થાત અવિનાશી તત્વ છે એનું બ્રાહ્મણો એટલે કે બ્રહ્મ જ્ઞાનીઓ આ રીતે એનું વર્ણન કરે છે. આ સ્થૂલમ, આ અણુ, આ હ્રસ્વમ, આ દીર્ઘમ વગેરે જે સ્થૂલ પણ નથી, અણુ પણ નથી, દીર્ઘ પણ નથી, હ્રસ્વ પણ નથી, આમ નિરુપાધિક જે પરમાત્મા છે એ અર્થમાં અક્ષર શબ્દનો પ્રયોગ કરે છે. એમ કહીને આગળ અક્ષરનું વર્ણન કરે છે. એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્ય ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતઃ. હે ગાર્ગી, એતસ્ય વે અક્ષરસ્ય પ્રશાસને, આ અક્ષર જે છે અર્થાત જે અક્ષરા તત્વ છે એના પ્રશાસનની અંદર જ સૂર્ય ચંદ્રમસો વિધૃતો તિષ્ઠતઃ, સૂર્ય ચંદ્રમાને પણ ધારણ કરનાર છે. આમ બૃહદારણ્યકોપનિષદમાં અક્ષર એ જે તત્વ છે એનું યાજ્ઞવલ્ક્ય ઋષિ આ રીતે સમજણ આપે છે કે હે ગાર્ગી, આ સૂર્ય અને ચંદ્રને જે ધારણ કરનાર છે, આમ જેને કારણે જેની આજ્ઞાથી કે જેની સંધિમાં સૂર્ય ચંદ્ર પોતપોતાના સ્થાનમાં નિયુક્ત રહેલા છે. દ્યાવા પૃથ્વીઓ, સ્વર્ગ અને પૃથ્વી પણ પોતપોતાના સ્થાનમાં નિશ્ચિત છે. નહીં તો સ્વર્ગ નીચે પડી જાય, પૃથ્વી ઉપર ઉછળી જાય, જો એને કોઈ એની એ જ પરિસ્થિતિમાં એ જ સ્થળમાં ધારણ કરનાર ન હોય તો આ બધા આટલા પદાર્થો ત્યાં ટકી કેમ રહે? સૂર્ય પડી તો જાય જ ને, ચંદ્રમાં પડી જાય તો પૃથ્વી ઉછળી પડે, કઈ થતું નથી. એ જ બતાવે કોઈ એવું તત્વ છે જે બધાને ધારણ કરી રહ્યું છે, જેની આજ્ઞાને કારણે, પ્રશાસનને કારણે, સંનિધિને કારણે આ નદીઓ અને સમુદ્રો આ બધા ક્યારે પણ પોતાના સ્વભાવનું અતિક્રમણ કરતા નથી, પોતાની મર્યાદાનું ક્યારેય અતિક્રમણ કરતા નથી. સમુદ્રને જો બાકી છૂટ આપવામાં આવે તો આખી પૃથ્વી પર તો ફેલાઈ જાય અને બધાને એ ડુબાવી દે, પણ ક્યારેય સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. નદીઓ ફાવે તેમ વહે તો પણ આપણે ખરો વિનાશ કરે, એ બધું થતું નથી. દિવસ રાત આ બધા સમય પણ આ બધી વસ્તુઓ કોઈ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી. આમ જગતના બધા જ તત્વો પોતપોતાના ધર્મનું પાલન કરે છે, ક્યારેય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. એવું ત્યારે જ બને જ્યારે એમના પર શાસન કરનારું કોઈ તત્વ હોય, બાકી કોઈ કાબુમાં રહે જ નહીં. શાસન ના હોય તો ક્યારેય કોઈ કાબુમાં ના રહે, પછી જેમ જેમ ફાવે જ કરે. શાસન ન હોય ત્યાં જ હંમેશા નિયમ હોય, શાસન ના હોય શું હોય? સ્વચ્છંદતા. જેમ કે આપણા રસ્તા પર ગાડીઓ ચાલે, શું સ્વચ્છંદતા, કોઈ શાસન જ નથી. પોલીસ જેવો માણસ હોય જ નહીં, હોય તોય બહુ દરકાર કરે, પોલીસ હોય જ નહીં. એટલે ભાઈ કોને આગળ જવાનું, કોને પાછળ જવાનું, કોને જવા દેવો જોઈએ, કોને ના જવા દેવો જોઈએ, એની કોઈ પ્રકારની વ્યવસ્થા રહે જ નહીં. અંતેથી જ્યાં આગળ કાયદો ના હોય ત્યાં કોઈ પ્રકારની વ્યવસ્થા ના હોય. કચરો ક્યાં નાખો? જેમ જ્યાં ફાવે ત્યાં ના ચાલે. મકાન ક્યાં બાંધવું? જ્યાં ફાવે ત્યાં બાંધે. કેમ બાંધવું? જેમ ફાવે તેમ બાંધે. શું કરવું? જેમ ફાવે તેમ કરે. કેમ? કારણ કે કોણ પૂછનારું? આમ પૂછનારું જયારે ના હોય ત્યારે બધું ક્યાં સ્વચ્છંદતા પ્રવર્તમાન હોય. આમ આ દેશમાં સ્વચ્છંદતા પ્રવર્તમાન જે બતાવે છે કે આ દેશમાં કાયદાનું કોઈ રાજ્ય છે જ નહીં, બહુ ઓછી જગ્યાએ. જગતમાં નથી ચાલતું. દુનિયા આવી ચાલે તો ખલાસ થઈ જાય બધા, સૂર્ય ચંદ્ર લડી જ મળે બધા, તારાવાળા બધા લોકો તો ક્યાંય પણ યુદ્ધ થાય છે, બધું કેવું વ્યવસ્થિત ચાલે છે. એવું ત્યારે જ બને જયારે કોઈ એ સરો પર શાસન કરનારો હોય.
આમ ભગવાન તો છે શાસક છે. તો એટલા માટે ભગવાનના 4 હાથ ને 8 હાથ ને 16 હાથ ને 18 હાથ બતાવે છે. જાત જાતના આયુધો કેમ બતાવે છે? બધા પર શાસન કરનારો. તો આ જગત પર શાસન કરવા માટે ભગવાનને કેટલા હાથ જોઈએ, કેટલા આયુધો જોઈએ? એ તો ખાલી એ તો માત્ર પ્રતીક જ છે. એટલે એવું કઈ નથી કે ભગવાન 18 હાથ વાળો જ છે ને 16 હાથ વાળો જ છે કે દેવી આવા છે. બતાવે છે કેવા છે? સર્વવ્યાપી છે, સર્વના શાસક છે. પણ આ જગતના આ બધા પરિબળોનું અને તત્વોનું શાસન કરવા માટે ભગવાને કેટલો પ્રયત્ન કરવો પડતો હશે, કેટલા આયુધો રાખવા પડતા હશે. કોઈ પ્રકારનો પ્રયત્ન કરતો નથી. એ તો એની શેષ શૈયા પર યોગ નિદ્રાની અંદર આરામથી વિરાજમાન છે. આંખ ખોલતો સુતા નથી, યોગ નિદ્રામાં છે, છતાં સમગ્ર જગતનું પાલન થઈ રહ્યું છે, નિયંત્રણ થઈ રહ્યું છે. એ જ બતાવે છે કે જગતનું નિયંત્રણ કરવા માટે ઈશ્વરે કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા. ભલે આપણે ઈશ્વર કહીએ, ઈશ્વર અર્થ શાસક, જે સર્વ શાસન કરનાર છે. ભલે આપણે ભગવાન માટે એવો શબ્દ વાપરીએ, પણ એવા પ્રકારનું કોઈ શાસન એ કરતો નથી કે એને માટે કોઈ પ્રયત્ન કરવો પડે. આ કેવું શાસન છે? એની સન્નિધિ માત્રથી સર્વ વસ્તુનું શાસન થઈ રહ્યું છે. સન્નિધિ માત્ર છે, એટલો એનો પ્રભાવ છે. જેટલો પ્રભાવ ઓછો હોય એટલું બળ વધારે વાપરવું પડે, જેટલો પ્રભાવ વધારે હોય એટલું બળ ઓછું વાપરવું. આ નિયમ છે. આપણે પણ જેટલો આપણો પ્રભાવ ઓછો એટલો બાળકો આપણું કહ્યું ના કરે, એટલે આપણે વધારે જોર જુલમ કરવો પડે. આ મા બાપને જોર જુલમ કેમ કરવો પડે છે? કારણ કે એ પ્રભાવ એમને શરૂઆતમાં બાળકો તો તરત માને, ધીમે ધીમે પછી ખબર પડે કે આ તો મમ્મીની ટેવ પડે કે મમ્મી તો આમ કરે છે. એમ ધીમે ધીમે જેમ પોલમ પોલ ખબર પડે તેમ તેમ ધીમે ધીમે એ લોકો પછી કયું કરતા ઓછું થાય, છટકી જાય, પછી સામે પણ થાય, બધું કરે. અને એટલે જેમ પ્રભાવ ઓછો તેમ જોર જુલમ વધારે. ભગવાનનો અનંત પ્રભાવ હોવાને કારણે કોઈ પ્રકારના જોર જુલમ વગર સમગ્ર જગતનું શાસન થયું. મારે નિરુપાધિક છે, સોપાધિક નથી. કેવું છે? તો માત્ર સન્નિધિ સ્વરૂપ પરમાત્મા છે. સત સ્વરૂપ કે સન્નિધિ સ્વરૂપ. યસે સન્નિધિ માત્રેણ, અને સન્નિધિ માત્રથી આ બધા તત્વો પોતપોતાના કાર્યમાં કર્તવ્ય ક્યારેય ચૂકતા નથી. એટલે એતસ્યવા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યા ચંદ્રમસો વિધૃતો તિષ્ઠત. હે ગાર્ગી, આ પરમાત્મા અક્ષર અવિનાશી પરમાત્મા, તેની સન્નિધિ માત્ર સૂર્ય ચંદ્ર અને જગતના બધા જ તત્વો પોતપોતાના ધર્મ કે કર્તવ્ય કરવામાં રત છે. ક્યારેય કોઈ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. નાન્યત અતઃ દ્રષ્ટુ ઇત્યાદિ. અને વળી એના કરતા બીજો કોઈ દ્રષ્ટા નથી. અર્થાત સર્વના અંતરમાં રહેલો દ્રષ્ટા કોણ છે? એ જ પરમાત્મા. એ પરમાત્મા પ્રાણી માત્રના અંતરમાં દ્રષ્ટા કે સાક્ષી રહેલો છે. એ તસ્મિન્નુ ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચ. ખૂબ બધા સંવાદો આવે છે, ખૂબ મોટો ઉપદેશ આપે છે યાજ્ઞવલ્ક્ય ગાર્ગીને. એ તસ્મિન્નુ ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચ. એ ગાર્ગી આકાશ, એ પણ આકાશ સમગ્ર જગતને આધાર આપી રહ્યું છે. એ આકાશનો આધાર પણ કોણ છે? એ પરમાત્માનો આધાર કોણ છે? એ આકાશનો આધાર કોણ છે? પરમાત્મા. એટલે સર્વોપાધિ શૂન્ય, સર્વોપાધિ શૂન્ય, સન્નિધિ સ્વરૂપ, સર્વસ્ય પ્રશાસિતૃ, અર્થાત સર્વ પ્રશાસન કરનાર, અવ્યાકૃત આકાશાંતસ્ય કૃષ્ણસ્ય પ્રપંચસ્ય ધારયતૃ. આ માયાથી માંડીને આકાશને, પૃથ્વીને, સમગ્ર જગત છે એ સર્વને ધારણ કરનાર. અને વળી નાન્ય અતઃસ્થી દ્રષ્ટુ, આના સિવાય બીજો કોઈ દ્રષ્ટા નથી. જ્યાં કોઈ દ્રષ્ટા છે અંતર્યામી છે, આ જ છે. તેથી અસ્મિંશ્ચ શરીરેન્દ્રિય સંઘાતે વિજ્ઞાતૃ. આ દેહ ને વળી સંઘાતની અંદર જે સાક્ષી રૂપે રહેલું છે એ ચૈતન્ય છે, નિરુપાધિક ચૈતન્ય. એનું નામ છે બ્રહ્મ. એક અક્ષર શબ્દથી કેટલું બધું કહી દીધું. અક્ષર શબ્દની ખૂબ વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદમાં કરી છે. અક્ષર પરમાત્મા જે સમગ્ર જગતનું પ્રશાસન કરનાર છે. એ પરમાત્મા જે પ્રાણી માત્રનો સાક્ષી છે. એ પરમાત્મા જેમાં સમગ્ર જગત ઓતપ્રોત છે. ઓતપ્રોત એટલે શું? આ વસ્ત્ર જેવી રીતે તાણાને વાણામાં ઓતપ્રોત છે, અર્થાત આ સૂતર જેવી રીતે વસ્ત્રનો આધાર છે, તેમ જે સમગ્ર જગતનો આધાર છે, સમગ્ર જગતને ધારણ કરનાર છે. આવું તદ્ બ્રહ્મ વિવક્ષિતમ. અર્થાત બ્રહ્મ શબ્દનો અર્થ આ છે, અક્ષરમ બ્રહ્મ પરમ. અને એટલે આ રીતે શાસ્ત્રમાં પ્રયોગ થયો હોવાને કારણે
અને એવું બીજું કશું જ નથી જે આ બધા વિશેષણ માટે યોગ્ય હોય. આમ એ જગતનું પ્રશાસન ના કરી શકે, અરે ઓમકાર પણ એવું ના કરી શકે. એક જ કરી શકે, તે કોણ છે? નિરૂપાધિક પરમ બ્રહ્મ. અને માટે અક્ષરમ બ્રહ્મ પરમ. પણ કોઈ કહે છે કે રૂઢિર યોગમ અપહરતી. આ રૂઢિ હંમેશા પ્રાધાન્ય ધરાવે છે તમારા આ યોગિક અર્થ કરતા. એટલે કે ઓમકાર છે. ઓમ એકાક્ષરમ બ્રહ્મ પરેણ વિશેષણાત. ઓમકારને પણ અક્ષર કહેવાય છે. ઓમ એકાક્ષરમ બ્રહ્મ. આમ આગળ ભગવાન એક અક્ષરમ બ્રહ્મ એક અક્ષરનું બ્રહ્મ છે એમ કે છે. પણ એ કયો એક અક્ષર છે? ઓમ. એમ ભગવાન ઓમ એ જાતનું વિશેષણ આપતા હોવાને કારણે અહીંયા આગળ જે અક્ષર કહ્યું છે એ ઓમકાર નથી, પરંતુ નિરૂપાધિક બ્રહ્મ જ છે. એટલે જ કહ્યું ઓમકાર છે. ઓમ એકાક્ષરમ બ્રહ્મ પરેણ વિશેષણા. પરેણ પાછળ 13મા શ્લોકની અંદર અક્ષર બ્રહ્મ જે છે ઓમ એ પ્રકારનું પ્રકાશ પરમાનંદ રૂપમ. તો પરમ એટલે સ્વપ્રકાશ પરમાનંદ રૂપમ. જે સ્વપ્રકાશ છે પરમ આનંદ રૂપ છે. પ્રશાસનસ્ય કૃષ્ણ જળ વગસ્ય ધારણસ્ય. સમગ્ર પ્રશાસન કરનાર, સમગ્ર આ જગતને ધારણ કરનાર, આ બધા જે લિંગ છે, આ બધા જે ચિહ્ન, આ બધા જે વિશેષણ લક્ષણો છે, એ લક્ષણો માત્ર નિરૂપાધિક પરમાત્મામાં જ લાગુ પડી શકે. એટલે કહ્યું કે પરમમ એ છે નિર્તિશય બ્રહ્મણી અક્ષરે ઉપપન્નતરમ વિશેષણમ. આમ નિર્તિશય અર્થાત જેને અતિશય, જેને ચઢિયાતું કોઈ ના હોય એવા જે પરમ બ્રહ્મ છે, નિરૂપાધિક બ્રહ્મ છે, એમાં જ આ બધા વિશેષણો ઉપપન્નતરમ, એ જ વિશેષણો યોગ્ય રીતે લાગુ પડે છે. જો અક્ષર શબ્દનો અર્થ આ પરમ બ્રહ્મથી બીજો કઈ કરીએ તો એમાં આ બધા લક્ષણો લાગુ પડે. તેથી અક્ષરમ બ્રહ્મ પરમમ યત પરમમ અક્ષરમ તદ બ્રહ્મ. જે પરમ છે અર્થાત જે સર્વ મર્યાદાઓથી પર છે, જે અક્ષર છે અર્થાત અવિનાશી છે, એ જ હે અર્જુન બ્રહ્મ કહેવાય છે. અથવા તો બ્રહ્મ એથી મેં જે કહ્યું તે છે, જે પરમ છે, જે અક્ષર છે, અવિનાશી છે, સર્વ ઉપાધિથી મર્યાદાઓથી પર છે, નિરૂપાધિક. એટલે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. હવે બીજા પ્રશ્નો ઉત્તર ભગવાન છે આગળ. તસ્યૈવ પરસ્ય બ્રહ્મણઃ પ્રતિદેહમ પ્રત્યેગાત્મભાવઃ સ્વભાવઃ સ્વભાવોધ્યાત્મમુચ્યતે. આત્માનં દેહમ અધિકૃત્ય પ્રત્યેગાત્મતયા પ્રવૃત્તમ પરમાર્થ બ્રહ્માવસાનમ વસ્તુ સ્વભાવઃ અધ્યાત્મમુચ્યતે. અધ્યાત્મ શબ્દેન અભિધીયતે. તસ્યૈવ પરસ્ય બ્રહ્મણઃ પ્રતિદેહમ પ્રત્યેગાત્મભાવઃ સ્વભાવઃ. શંકરાચાર્ય સ્વભાવ શબ્દ સમજાવે છે. આમ સ્વભાવ શબ્દનો આપણે જાણીએ, સ્વભાવ એટલે સ્વભાવ. શું સ્વભાવ થઈ ગયો છે એનો? એટલે આપણે તો સ્વભાવ એટલે મનની અવસ્થા માનતા હોય છે, પણ સ્વભાવ શબ્દ અંતિમ અર્થ કયો? સ્વભાવ. સ્વભાવ સ્વભાવ. સ્વરૂપ અને સ્વભાવ કહેવામાં આવે છે. ભાવ અર્થાત સ્થિતિ, તત્વ. સ્વભાવ પોતાનો ભાવ એમ પણ નહીં, પોતે જ જે સ્વરૂપ છે. સ્વભાવ એટલે કે સ્વરૂપ. આમ સ્વસ્ય ભાવ સ્વભાવ એવું ષષ્ઠી તત્પુરુષ પણ થાય, પણ નહીં. જે સ્વ પણ છે અને ભાવ છે એનું નામ સ્વભાવ. જે સ્વ છે અર્થાત પોતાનું તત્વ છે, અને ભાવ છે અર્થાત જે વસ્તુ છે, એને સ્વભાવ કહેવામાં આવે છે. તસ્યૈવ પરસ્ય બ્રહ્મણઃ પ્રતિદેહમ પ્રત્યેગાત્મભાવઃ સ્વભાવઃ. એ પરમ બ્રહ્મ જે છે, અક્ષર જે છે, અવિનાશી છે, જે પરમાત્મા છે, એ જ પરમ પરમાત્માનો પ્રતિદેહમ પ્રત્યેગાત્મભાવઃ. એ જ પરમાત્મા પ્રત્યેક દેહની અંદર આત્મા રૂપે અભિવ્યક્ત થયો છે, સ્વભાવ કહેવામાં આવે છે. તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશ પરમ એવ હિ બ્રહ્મ દેહાદો પ્રવિશ્ય પ્રત્યેગાત્મભાવ અનુભવતી. કહેવાનો ભાવ એ છે કે એ જ પરમાત્મા આ દરેક દેહમાં પ્રવેશ કરીને આત્મા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, બીજું કોઈ નથી. આમ પ્રત્યેક દેહની અંદર જે આત્મભાવે વર્તી રહ્યો છે કોણ છે? પરમાત્મા.
એટલે જ ઉપનિષદ કહે છે કે પરમાત્માએ આ બધા નામ રૂપનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો અને પોતે જ નામ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે. તેથી આમ પ્રત્યેક દેહની અંદર આત્મભાવે જે વર્તી રહ્યો છે નામ છે સ્વભાવ. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. એટલે આત્માનમ દેહમ અધિકૃત્ય પ્રત્યેક આત્મતયા પ્રવૃત્તમ. આત્મા એટલે દેહમ અધિકૃત્ય, આત્મા અર્થાત દેહને અધિકરણ રૂપે બનાવીને પ્રત્યેગાત્મતયા પ્રવૃત્તમ, જે અંત સ્વરૂપ જે આત્મા છે એ અંત સ્વરૂપ કે પ્રત્યેક આત્મા રૂપે જે પ્રવૃત્ત છે અર્થાત એક પરમ બ્રહ્મ આ દેહનો આશ્રય બનાવી, દેહના આશ્રય બનાવીને એ જ આત્મા રૂપે વર્તી રહ્યો છે, આત્મા રૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ. તેથી આપણે જયારે આત્મા હું કોણ છું, એ હું કોણ છું એ ખરેખર જયારે વિચાર કરીએ ત્યારે એ હું શબ્દ છે એનો અર્થ અંતમાં એનો શું અર્થ થાય? તો કે દેહ હું છું, તો કે ના દેહને પણ ચેતનતા કોણ પ્રદાન કરે? તો કે ઇન્દ્રિયો. તો કે ઇન્દ્રિય હું છું, તો ઇન્દ્રિયો પણ કોણ ચેતનતા બને? તો કે પ્રાણ હું છું. તો કે નહીં, પ્રાણને પણ કોણ પ્રેરણા આપે છે? તો કે મન હું છું. તો કે મનનું પણ શાસન કોણ કરે? તો બુદ્ધિ હું છું. તો કે નહીં, બુદ્ધિનું પણ સાક્ષી કોણ છે? બુદ્ધિનો પણ અવભાષિત કરનાર કોણ છે? તો તે રીતે આ હું શબ્દ, એ હું શબ્દના અર્થ આપણે જયારે વિચાર કરીએ ત્યારે એ વિચારની અવધિ ક્યાં છે? તો કે આ હું શબ્દનો અંતિમ અર્થ કયો? તે પરમાર્થ બ્રહ્મ અવસાનમ વસ્તુ. એટલે હું શબ્દથી શું સૂચિત થાય છે? પરમાર્થ બ્રહ્મ, જે પારમાર્થિક સ્વભાવ છે, હુંનો જે પારમાર્થિક તત્વ છે એનું નામ છે બ્રહ્મ. એ જ સ્વભાવ છે. અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મ શબ્દેન અભિધીયતે. ટૂંકમાં અધ્યાત્મ શબ્દથી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જેનો નિર્દેશ કરવામાં આવ્યો છે એ છે એ જ પરમાત્મા જે પ્રત્યેક ઉપાધિની અંદર આત્મભાવે અભિવ્યક્ત થઈ રહ્યો છે. એમ સ્વભાવ. અક્ષર એટલે કોણ? પરબ્રહ્મ એટલે પરમ અક્ષર, જે પરમ છે, અવિનાશી છે. સ્વભાવ કોને કહેવાય? અધ્યાત્મ કોને કહેવાય? સ્વભાવ, પોતાનું જે સ્વરૂપ છે. અને સ્વરૂપ કયું છે? પરમાત્મા દરેકનું સ્વરૂપ છે. માટે પરમાત્મા જે વ્યક્તિગત સ્તર પર આત્મરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે, પ્રત્યેક આત્મરૂપે અભિવ્યક્ત થયો છે, એને જ સ્વભાવ કહેવામાં આવે છે. અને કર્મ કોને કહેવાય? તો આગળ કહે છે ભાષ્યમાં ભૂતભાવોદ્ભવ કરઃ ભૂતાનાં ભાવઃ ભૂતભાવઃ તસ્ય ઉદ્ભવઃ ભૂતભાવોદ્ભવઃ तं करोति इति भूतभावोद्भव करः भूतवस्तु उत्पत्तिकरः इत्यर्थः. विसर्गः विसर्जनम् देवतोद्देशेन चरुपुरोडाशादेः द्रव्यस्य परित्यागः एषः विसर्गलक्षणः. यज्ञः कर्मसंज्ञितः कर्मशब्दितः इत्येतत् एतस्माद्धि बीजभूतात् वृष्ट्यादिक्रमेण स्थावरजंगमानि भूतानि उद्भवन्ति. ભૂતભાવોદ્ભવકરઃ વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ. આમ સર્વ પ્રાણીઓની ઉત્પત્તિનું જે કારણ રૂપ વિસર્ગ છે અર્થાત જે આહુતિ છે એને જ કર્મ કહેવામાં આવે છે. એ સમજાવે છે. ભૂતભાવોદ્ભવકરઃ ભૂતાનાં ભાવઃ ભૂતભાવઃ ભૂતાનાં ભાવઃ. આ ભૂત એટલે કે ભવંતી ભૂતાની, જે વસ્તુ ઉત્પન્ન થાય છે કે જે વસ્તુ અસ્તિત્વમાં છે ને ભૂત કહેવામાં આવે છે. ભૂતભાવઃ. આ બધા પ્રાણીઓ છે, આ પંચમહાભૂતો છે, એનું અસ્તિત્વને ભૂતભાવ કહેવામાં આવે છે. એને ઉત્પન્ન કરનાર ભૂતભાવ ઉદ્ભવ. આ બધા ભૂતના ભાવને એટલે કે પ્રાણીઓના કે સમગ્ર જગતના ભાવને કે અસ્તિત્વને પ્રાણી અસ્તિત્વમાં લાવનાર, એને ઉત્પન્ન કરનાર જે વસ્તુ છે એને ભૂતભાવ ઉદ્ભવ કરે. ભાવની ઉત્પત્તિ કહે છે ને ઉદ્ભવને પુષ્ટિ કહે છે, એમ વૃદ્ધિ કહે છે.
તો સમગ્ર પ્રાણી ઉત્પત્તિ માટે જવાબદાર છે અને પ્રાણી માત્રની વૃદ્ધિ માટે પણ જવાબદાર છે. કહેવાય છે ભૂત ભાવોદ્ભવ કર. એટલે ભૂત વસ્તુ ઉત્પત્તિ કર ઇત્યર્થ. આ પ્રાણીઓ અને ભૂત એટલે પંચમહાભૂત અને સર્વ પ્રાણીઓ એ બધાને ઉત્પત્તિ કરનાર જે છે સમગ્ર જગતની ઉત્પત્તિ માટે જવાબદાર છે ને ભૂત ભાવોદ્ભવ કર. કોણ છે? વિસર્ગ. વિસર્ગ એટલે વિસર્જનમ. દેવતા ઉદ્દેશેન ચરુપુરોડાશાદે દ્રવ્યસ્ય પરિત્યાગ શેષ વિસર્ગ લક્ષણ. તો યજ્ઞ આ વિસર્ગ કોને કહેવાય? છોડવું એટલે વિસર્ગ, ત્યાગ કરવો એટલે વિસર્ગ. અને વિસર્જનમ કહે છે. વિસર્જન કરવું એટલે શું કરવું? ત્યાગ કરવો. એટલે શું ત્યાગ? દેવતા ઉદ્દેશેન ચરુપુરોડાશાદે દ્રવ્યસ્ય પરિત્યાગ. આ આપણે જયારે હોમ કરતા હોય, યાગ કે યજ્ઞ કરતા હોઈએ ત્યારે કોઈ દેવતાના ઉદ્દેશને જે આહુતિ આપવામાં આવે છે એને વિસર્ગ કહેવામાં આવે છે, એને ત્યાગ કહેવામાં આવે છે. પરિત્યાગ શેષ વિસર્ગ લગ્ન વિસર્ગ લક્ષણ યજ્ઞ. વિસર્ગ શબ્દ એટલે કે ત્યાગ. ત્યાગ એટલે કે દેવતાને ઉદ્દેશને જે આહુતિ આપવામાં આવે છે તે અર્થાત યજ્ઞ. એટલે ભગવાન કહે છે કે કર્મ અર્થાત આ વૈદિક યજ્ઞ દેવતાઓને ઉદ્દેશને દેવતાઓને ખુશ કરવા માટે, દેવતાઓ પાસે અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે એમની પૂજા રૂપે એમને જે આહુતિ આપવામાં આવે છે એને એ ક્રિયાને અર્થાત યજ્ઞને કર્મ કહેવામાં આવે છે. એટલે આપણે એવી માન્યતા છે કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ આ યજ્ઞમાંથી થયેલી છે. અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્ય યજ્ઞ કર્મ સમુદ્ભવ. આમ પ્રાણી માત્રની ઉત્પત્તિ અન્નમાંથી થાય છે. અન્નની ઉત્પત્તિ થાય છે વૃષ્ટિમાંથી અને વૃષ્ટિની ઉત્પત્તિ ક્યાં થાય છે? યજ્ઞમાંથી. ટૂંકમાં યજ્ઞ અર્થાત જે કોઈ જગ્યાએ સમર્પણની ભાવનાથી કઈ પણ આહુતિ અપાતી હોય, અગ્નિમાં આહુતિ અપાતી હોય, કોઈ પણ જગ્યાએ સમર્પણ ભાવનાથી કઈ પણ કાર્ય થઈ રહ્યો હોય એને યજ્ઞ કહેવામાં આવે છે. એટલે આપણે એવું માનીએ છીએ કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ યજ્ઞમાંથી થયેલી છે અને સમગ્ર જગતનું ચક્રમાં ક્યાં ચાલે? યજ્ઞથી ચાલે છે. એતસ્માદ્ બીજભૂતાત વૃષ્ટ્યાદિક્રમેણ સ્થાવર નિંગમાની ભૂતાની ઉદ્ભવંતી. તો આ યજ્ઞ બીજભૂત છે અને એમાંથી વૃષ્ટિ થાય છે, એમાંથી અન્ન થાય છે, એમાંથી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે, એમાંથી પ્રાણીઓની વૃદ્ધિ થાય છે. અને તેથી સમગ્ર જગતની ઉત્પત્તિ અને વૃદ્ધિ માટે જે કારણભૂત છે એ યજ્ઞને અહીં કર્મ કહેવામાં આવે છે. ભૂત ભાવોદ્ભવ કર વિસર્ગ કર્મ સંગીત. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. કિમ તદ્બ્રહ્મ કિમધ્યાત્મम् કિં કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તम्
अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथम् ज्ञेयोऽसि नियतात्मभिः श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः किम तद्ब्रह्म किम अध्यात्म किम कर्म पुरुषोत्तम। हे पुरुषोत्तम, हे सर्वज्ञ, किम तद्ब्रह्म भगवान आपे जे आगे बात करी कि ब्रह्म क्या ज्ञानी पुरुष ब्रह्म ने समग्रता जाने से किम तद्ब्रह्म ए ब्रह्म નું શું સ્વરૂપ છે, બ્રહ્મ કોને કહેવાય એનું શું લક્ષણ છે। કિમ અધ્યાત્મમ એ બ્રહ્મ એટલે પરમાત્માની અધ્યાત્મ અર્થાત આ વ્યક્તિગત સ્તરે જે અભિવ્યક્તિ થાય છે એ અધ્યાત્મ એનું શું સ્વરૂપ છે। કિમ કર્મ ભગવાન કર્મ કોને કહેવાય। અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિભૂત કોને કહેવાય। અધિદૈવમ કિમુચ્યતે અધિદૈવ કોને કહેવાય છે। અધિયજ્ઞ કથમ કોત્ર દેહસ્મિન મધુસૂદન આ દેહની અંદર હે ભગવાન આ અધિયજ્ઞ કોને કહેવાય અને કેવી રીતે ઉપાસના કરવી જોઈએ। પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસि નિયતાત્મભિઃ हे भगवान प्रयाण काले अर्थात आ देहना अंत समय पर नियतात्मभिः जे योगियो जो चित्त एकाग्र सेवा योगियो केवी रीते आपने जाणी शके। प्रयाण काले चित्तनी महान व्यग्रता होय અને તે વખતે પણ કેવી રીતે યોગી લોકો આપનું સ્મરણ કરી શકે છે કે આપને પ્રાપ્ત કરી શકે છે। આમ અર્જુને 7 પ્રશ્નો કર્યા। ભગવાન શ્રી ભગવાન વાચ અક્ષરમ બ્રહ્મ પરમમ યત પરમમ અક્ષરમ તદ બ્રહ્મ। अर्जुन प्रश्न किम तद ब्रह्म भगवान ब्रह्म कोने कहेवाय तो ब्रह्म નું શું લક્ષણ છે। यत परम अक्षरम तद ब्रह्म। हे अर्जुन अक्षर अर्थात अविनाशी છે। नक्षरति अक्षर है જે અવિનાશી છે। અશ્નુદે અથવા તો જે સર્વત્ર વ્યાપ્ત છે એવું અક્ષર જે અવિનાશી છે સર્વત્ર વ્યાપ્ત છે। અને જે પરમમ પરમ અર્થાત જે પ્રકૃષ્ટ સર્વ મર્યાદાથી પર એવું જે નિરુપાધિક છે તત્વ એ પરમ બ્રહ્મ છે। એ બ્રહ્મ स्वभाव अध्यात्म उच्यते। स्वभाव कोने कहेवाय। स्वभाव स्वभाव પોતાના સ્વરૂપને સ્વભાવ કહેવામાં આવે છે। પોતાના ભાવને પોતાના સ્વરૂપને સ્વભાવ કહેવામાં આવે છે। એટલે કહે છે કે જે આત્મરૂપે અભિવ્યક્ત થાય છે પરમ બ્રહ્મ એ જ આ અધ્યાત્મ અર્થાત પરમ બ્રહ્મની કે પરમાત્માની અધ્યાત્મ કે વ્યક્તિગત સ્તરે જે અભિવ્યક્તિ છે એને સ્વભાવ કહેવામાં આવે છે। સ્વરૂપ अर्थात प्रत्येक व्यक्तिना स्वरूप रूपे आत्म रूपे ए परमात्मा अभिव्यक्त थतो होय छे। कारण के આપણે જેને આત્મા કહીએ છીએ અહંકાર એનું જ્યારે વાસ્તવિક સ્વરૂપનું જો અન્વેષણ કરવામાં આવે તો જેને અહંકાર માનવામાં આવે છે એ વાસ્તવિક રીતે એ પરમાત્મા છે એ વસ્તુનું આપણે જ્ઞાન થાય। અહંકાર ઉપાધિને કારણે છે, એમાં જે અલ્પતા છે ઉપાધિની છે, પરંતુ એ ઉપાધિમાં પણ વ્યક્ત થતું છે નિરુપાધિક છે। એ કેવો છે એ ચૈતન્ય પરમ બ્રહ્મ। કારણ કે ઉપનિષદ કહે છે કે આ નામ રૂપનું સર્જન કરીને પરમાત્માએ આ પ્રત્યેક નામ રૂપમાં પ્રવેશ કર્યો અને એ જ હવે આ જીવ રૂપે દ્રષ્ટા શ્રોતા મનતા એ રીતે વ્યવહાર કરી રહ્યો છે। અને તેથી આ જે દ્રષ્ટા શ્રોતા મનતા અહંકાર છે એનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તો એટલે કહે છે ને અહમયમ કુતો ભવતિ ચિન્મતઃ। અહંકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે અર્થાત અહંકારનું મૂળ સ્વરૂપ શું છે એ ચિન્વતઃ એનું જયારે ચિંતન કરવામાં આવે ત્યારે અયપતત્યહમ તો અહંકાર એ બનાવટી હોવાને કારણે પતતિ એ પછી રહેતો નથી। અહમિનાશભાજી અહમ તયા સ્ફૂર્તિરુત સ્વયં પરમ પૂર્ણ સત એ બનાવટી અહંકાર જયારે નિવૃત્ત થઈ જાય ત્યારે જ્યાં અત્યારથી અહંકાર પ્રકાશી રહ્યો હતો ત્યાં જ સ્વયં પ્રકાશ પરમ પૂર્ણ સત એ પરમાત્મા પ્રકાશતો હોય છે। તેથી અહંકારનું પણ વાસ્તવિક સ્વરૂપ એ પરમાત્મા છે। તેથી સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે।
અધ્યાત્મ અર્થાત સ્વભાવ, પોતાનો ભાવ કે પોતાનું સ્વરૂપ. ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંગીત. કિમ કર્મ પુરુષોત્તમ? અર્જુન પૂછ્યું, ભગવાન આ કર્મ કોને કહેવાય? તો કે જે ભૂત ભાવ ઉદ્ભવ કર. ભૂત એટલે કે પ્રાણીઓ કે પંચમહાભૂતમાંથી બનેલું જગત, એની ઉત્પત્તિ માટે જે નિમિત્ત રૂપ છે, આમ સમગ્ર જગતની ઉત્પત્તિ માટે જે કારણભૂત છે એ વિસર્ગ. વિસર્ગ અર્થાત જે આહુતિ આપવામાં આવે છે એને વિસર્ગ કહેવામાં આવે છે. આહુતિ અર્થાત કોઈ દેવતાને ઉદ્દેશીને જે યજ્ઞની અંદર અર્પણ કરવામાં આવે છે દ્રવ્ય, એને આહુતિ કહેવામાં આવે અર્પણની ક્રિયાને. તો ભગવાન કહે છે કે એ આહુતિ જ કર્મ છે. વિસર્ગ વિસર્ગ અર્થાત દ્રવ્ય ત્યાગ, દ્રવ્યનું અર્પણ. કોઈ દેવતાને ઉદ્દેશીને અગ્નિમાં દ્રવ્યનું અર્પણ નામ છે આહુતિ, અથવા એને જે વિસર્ગ કહેવામાં આવે છે, ભગવાન કહે છે એ જ કર્મ છે. તો અહીં કહે છે કે ભૂત ભાવ ઉદ્ભવ કર. એ યજ્ઞમાં જે આહુતિ આપવામાં આવે છે, આહુતિમાંથી જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે. અગ્નો પ્રાસ્તાહુતિ સમ્યક આદિત્યમ ઉપતિષ્ઠતે. એમ કહે છે કે અગ્નિની અંદર જે આહુતિ આપવામાં આવે છે એ સૂર્યના કિરણો દ્વારા આદિત્યમાં કે સૂર્યમાં જઈને સૂક્ષ્મ રૂપે પ્રતિષ્ઠિત થાય છે. આદિત્યાત જાયતે વૃષ્ટિ, અને એને કારણે આ સૂર્યમાંથી વૃષ્ટિ થાય. તથા અન્નમ, એમાંથી પછી અન્ન. તથા પ્રજા, એમાંથી પ્રજા કે પ્રાણીની ઉત્પત્તિ થાય છે. અને આ રીતે આ જાતનું વૈદિક વિઝન તો વૈદિક દર્શન છે કે સમગ્ર જગતની ઉત્પત્તિ માટે અને સમગ્ર જગતની વૃદ્ધિ માટે કારણભૂત કોણ છે? તો કે યજ્ઞ. યજ્ઞ અર્થાત દેવતાને કે પરમાત્માને ઉદ્દેશીને આપવામાં આવેલી આહુતિનું નામ યજ્ઞ, અને એ જ આ સમગ્ર જગતની ઉત્પત્તિ અને વૃદ્ધિ માટે કારણભૂત છે. ભૂત ભાવોદ્ભવ કર વિસર્ગ કર્મ સંગીત. વિસર્ગ અર્થાત દ્રવ્ય ત્યાગ કે આહુતિ એ સર્વ પ્રાણીની ઉત્પત્તિ માટે કારણભૂત છે, એને જ કર્મ કહેવામાં આવે છે. એનો અર્થ એ થયો કે કર્મ એટલે આહુતિ. આહુતિ એટલે સમગ્ર જગત. કર્મ અર્થાત આહુતિ, આહુતિ એટલે સમગ્ર જગત. આહુતિ આ જગત રૂપે પરિણમે છે. એવું ઉદાહરણમાં કહે છે તત્પય એ તસ્મિન ઇદમ સર્વમ પ્રતિષ્ઠિતમ. આ એક જે આહુતિ આપવામાં આવે છે એમાં જે સમગ્ર જગત પ્રતિષ્ઠિત છે, એમાંથી સમગ્ર જગતનો ઉદ્ભવ થયેલો છે. સમજી શકાય એવું છે. કારણ કે ઉત્પત્તિ ક્યારે થાય? ભગવાન જે કહ્યું ત્રીજા અધ્યાયમાં, અન્નાદ ભવંતિ ભૂતાની પર્જન્યાત અન્ન સંભવ. પ્રાણીની ઉત્પત્તિ થતી હોય છે અન્નમાંથી, અન્નની ઉત્પત્તિ થતી હોય છે વર્ષામાંથી, વૃષ્ટિમાંથી. હવે વૃષ્ટિની ઉત્પત્તિ શેમાંથી થતી હોય છે? એક પ્રશ્ન છે એ આપણે જોઈ શકતા નથી. આમ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે જોઈ શકીએ કે ત્યારે જ વરસાદ આવે જયારે વાદળ વરસે, અને વાદળ ત્યારે બને જયારે સૂર્ય જળનું શોષણ કરે અને એમાંથી વાદળની રચના થાય. એ વાદળ પછી વરસે ત્યારે વરસાદ આવે. પરંતુ આ બધી જે પ્રક્રિયા થાય છે જેને કારણે વરસાદ પડતો હોય છે, એ પ્રક્રિયાની પાસે કયા પ્રકારનું પરિબળ કામ કરતો હોય છે? એવું કયું પરિબળ હોય છે જેને કારણે એક સ્થળે વરસાદ પડતો હોય, બીજા સ્થળે વરસાદ ન પડતો હોય? તો કઈ વસ્તુ આ નિર્ણય કરતી હોય છે? તો કે કર્મનું ફળ છે. ખરેખર કંઈ પણ થઈ રહ્યું હોય એ કોઈને કોઈ કર્મનું ફળ હોવું જોઈએ. કંઈક સારું થઈ રહ્યું હોય તો કોઈ સારા કર્મનું ફળ હોવું જોઈએ. એટલે વૃષ્ટિ અર્થાત સમૃદ્ધિ. આમ આપણા જીવનમાં જે સમૃદ્ધિ કે સંપત્તિ હોય છે એ કોઈ સત્કર્મનું પરિણામ હોવું જોઈએ. અને એને સત્કર્મ કહેવાય કે પુણ્યકર્મ કહેવાય, જેમાં કોઈને કોઈ પ્રકારના ત્યાગની કે બલિદાનની ભાવના રહી હોય તો એ પુણ્યકર્મ કહેવાય. કોઈ પુણ્યકર્મ આપણે કરવું હોય કે સત્કર્મ કરવું હોય તો કશા ને કશાનો ત્યાગ કરવો જ પડે. આપણે દાન કરીએ તો પણ આપણે એનો ત્યાગ કરવો પડે. કોઈની સેવા કરીએ તો આપણે શક્તિ કે આપણા સમયનું સમર્પણ કરવું પડે. કંઈ પણ યજ્ઞ કરવો હોય, યજ્ઞ પછી આહુતિ કરીને આપીએ તો પણ એ દ્રવ્યનો ત્યાગ કરવો પડે. યજ્ઞ, દાન, તપસ્યા, કોઈ પણ પ્રકારનું કર્મ જેમાં કે સમર્પણ ભાવના રહેલી છે, એ સમર્પણ ભાવના જ વાસ્તવમાં પુણ્યનો ઉદય ઉત્પન્ન કરે છે. એનાથી એ સમર્પણ ભાવનાથી એક પ્રકારનું વાયુમંડળની અંદર એક વિધેયાત્મક કે શુભ એક પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે, અને એ જ વસ્તુ છેવટે એ સારા પરિણામ રૂપે આવતી હોય છે. આપણી સમક્ષ એ જ સમૃદ્ધિ રૂપે કે વૃષ્ટિ રૂપે આવતી હોય છે. અને એમાંથી જો ન થાય તો પ્રાણીઓની ઉત્પત્તિ પણ ન થાય કે પ્રાણીની વૃદ્ધિ પણ ન થાય. અને માટે કહે છે કે યજ્ઞ, યજ્ઞ અર્થાત સમર્પણની ભાવના.
અને એની કારણે આ જગત છે, એની કારણે જગત ટકી રહ્યું છે. એ ન હોય તો જગત ના ટકી રહે. ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંગીત. હવે આગળ ચોથા શ્લોકમાં કહે છે, 3 પ્રશ્નો ઉત્તર આપ્યો. કિમ તદ બ્રહ્મ, કિમ અધ્યાત્મમ, કિમ કર્મ પુરુષોત્તમ. હવે બીજા 3 પ્રશ્નો ઉત્તર આપે છે. અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ, અધિદૈવમ કિમુચ્યતે, અધિયજ્ઞ કથમ કોત્ર એસ્મિન મધુસૂદન. અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ એ 3 પ્રશ્નો ઉત્તર આ ચોથા શ્લોકમાં ભગવાન આપે છે. અધિભૂતમ ક્ષરો ભાવઃ, પુરુષશ્ચાધિદૈવતમ, અધિયજ્ઞોહમેવાત્ર, દેહે દેહભૃતાં વર. અધિભૂતમ કિમ પ્રોક્તમ. ભગવાન અધિભૂત કોને કહેવાય? તો ભગવાન કહે છે અધિભૂતમ ક્ષરો ભાવ. ક્ષર અર્થાત જે વિનાશશીલ છે એનું ક્ષર, જેમાં સતત પરિવર્તન થતું હોય અથવા જેનો ક્ષય થતો હોય, જે વિનાશશીલ છે એને કહેવાય છે ક્ષર. ક્ષરો ભાવ. જગતમાં જે કઈ ઉત્પત્તિશીલ છે, જગતમાં જે કઈ વિનાશશીલ છે, ભગવાન કહે છે એને અધિભૂત કહેવામાં આવે છે. પુરુષશ્ચ અધિદૈવતમ, અધિદૈવમ કિમુચ્યતે. અધિદૈવ કોને કહેવાય? ભગવાન પુરુષ અને અધિદૈવ કહેવામાં આવે છે. આગળ સમજાવે છે ભાષ્યકાર, પુરુષ કોને કહેવાય? પુરુષયનાથ પુરુષ, જે આ દેહરૂપી નગરીમાં નિવાસ કરે છે એને પુરુષ કહેવામાં આવે છે. અથવા તો પૂર્ણમ અનેન સર્વમ, જેને કારણે આ સમગ્ર જગત પૂર્ણ છે, જે સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, તો સર્વને ચેતનતા પ્રદાન કરનાર છે, એને પુરુષ કહેવામાં આવે છે. એટલે બધા દેવતાઓ જે છે, બધા દેવતાના અધિષ્ઠાન દેવતા હિરણ્યગર્ભનું નામ છે પુરુષ. અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાંવર. હે દેહભૃતાંવર, દેહાન બિભ્રતિ દેહભૃત. આમ દેહને ધારણ કરનાર દેહભૃત કહેવામાં આવે છે. ભગવાન અર્જુન દેહભૃતાંવર, દેહને ધારણ કરે એને કહેવાય દેહભૃત. એટલે કે પ્રાણીઓ કે જીવો, બધા જીવો દેહને ધારણ કરતા હોય છે. દેહભૃતાંવર, આ બધા પ્રાણીઓમાં શ્રેષ્ઠ, સર્વ મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા અર્જુન. અધિયજ્ઞ અહમેવ, ભગવાન હું પોતે વાસુદેવ અધિયજ્ઞ છું. આમ તો યજ્ઞના અધિષ્ઠાન દેવતા, યજ્ઞના અધિષ્ઠાન દેવતા કોણ છે? ભગવાન હું પોતે જ છું. તો ભગવાન હું અર્થાત વિષ્ણુ સર્વવ્યાપી પરમાત્મા એ આ યજ્ઞના અધિષ્ઠાન દેવતા છે. એ ક્યાં છું? અત્ર દેહે, આ દેહમાં જ છું. એટલે ભગવાન તો સર્વત્ર છે, છતાં ભગવાન કહે છે કે અધિયજ્ઞ રૂપે હું આ દેહમાં રહેલો છું. શંકરાચાર્ય સમજાવે છે કે આ દેહ વડે સર્વ યજ્ઞ કર્મ થતું હોય છે. ક્યારેય કર્મ થયું હોય તો ત્યારે શક્ય દેહ વડે થાય ત્યારે. અંતેથી હંમેશા દેહનો ઉપયોગ યજ્ઞના અનુષ્ઠાનમાં થતો હોવાને કારણે ભગવાન કહે છે કે આ દેહ જેના વડે યજ્ઞ થઈ રહ્યો છે એ દેહમાં હું અધિયજ્ઞ રૂપે રહેલો છું. આમ આ બીજા 3 પ્રશ્નો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આવે છે, શંકરાચાર્ય સમજાવે છે. એક 211 પાના પર છે. અધિભૂતમ પ્રાણીજાતમ અધિકૃત્ય ભવતી ઇતિ કોસૌ શરઃ શરતી ઇતિ ક્ષરઃ વિનાશી ભાવઃ યત્કિંચિત જનિમત વસ્તુ ઇત્યર્થઃ. અધિભૂતમ પ્રાણિજાતમ અધિકૃત્ય ભવતી અધિભૂતમ. આગળ સમજાયું, અધિ એ અધિકરણનો નિર્દેશ કરે છે. અધિ આત્મા એટલે અધ્યાત્મ. આત્માને અધિકરણ કરીને જે રહેલું હોય, આત્મા જેનું કેન્દ્ર છે કે આત્મા પર જે કેન્દ્રિત છે એને આધ્યાત્મ કહેવાય. અધિભૂત કોને કહેવાય?
આ ભૂત પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત પર જે કેન્દ્રિત થયું હોય એને અધિભૂત કહેવાય. આમ આ પરમાત્માની વિભૂતિનું વર્ણન છે કે એ જ પરમાત્મા આ વ્યક્તિગત કે આત્માના સ્તરે પ્રત્યેકના આત્મરૂપે વ્યક્ત થતો હોય છે. એ પરમાત્મા ભૌતિક સ્તરે આ સમગ્ર ભૌતિક જગત રૂપે વ્યક્ત થયેલો છે. અધિભૂતમ ભૂતનો અર્થ પ્રાણી એમ પણ કહેવામાં આવ્યો. બધા જ પ્રાણીઓ કે બધા જ પંચમહાભૂતો અધિકૃત્ય ભવતી. આ પંચમહાભૂતો જેનું કેન્દ્ર છે, પંચમહાભૂતો જેનો આશ્રય છે, એ પંચમહાભૂત રૂપી આશ્રયને રાખીને જે વિદ્યમાન છે કે વર્તમાન છે એને અધિભૂત કહેવામાં આવે છે. ભૂત એટલે પંચમહાભૂત. તો કોસો આધિભૂત કોણ છે? ક્ષર. ભગવાન અધિભૂતમ ક્ષરો ભાવ. ક્ષરતી ક્ષર વિનાશી. તો જેનો ક્ષરતી અર્થાત જેનો ક્ષય થાય છે, જેનો વિનાશ થાય છે એને ક્ષર કહેવામાં આવે છે. ભાવ એટલે કે ભાવ કે અસ્તિત્વ અથવા તો જેનો વિનાશ થાય છે એવા જે પદાર્થો છે એને અધિભૂત કહેવામાં આવે છે. એટલે સમજાવે છે યત કિંચિત જનિમત વસ્તુ ઇત્યર્થ. ટૂંકમાં યત કિંચિત જનિમત, જે કઈ વસ્તુનો જન્મ થાય છે એ બધું અધિભૂત એ કક્ષામાં આવી જાય. જેનો જન્મ થયો હોય એનું ક્યારેક ને ક્યારેક નાશ કે મૃત્યુ થવાનું, જેનો જન્મ થયો એમાં સતત વિકાર થવાનો જ. તથા જગતમાં જે કઈ વિકારી પદાર્થો છે, જે કઈ વિનાશશીલ પદાર્થો છે, જે પંચમહાભૂતમાંથી બનેલા છે એ સર્વ અધિભૂત કહેવાય છે. ભગવાન જ છે. તો ભગવાનની કેટલા પ્રકારની અભિવ્યક્તિ છે, એની વિભૂતિનું વર્ણન કરે છે કે ભગવાન કહે છે હું પોતે જ આ પંચમહાભૂતોના સ્તરે અધિભૂત રૂપે વ્યક્ત થયેલો છે. એને જ 15મા અધ્યાયમાં ક્ષર પુરુષ કહે છે. દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ છે. એને ભગવાન ક્ષર પુરુષ કહે છે. અહીં પણ કહે છે અધિભૂતમ ક્ષરો ભાવ. યત કિંચિત જનિમત વસ્તુ. પછી પુરુષશ્ચ અધિદૈવતમ. અધિદૈવ કોને કહેવાય ભગવાને સમજાવે છે, ભાષ્યકાર સમજાવે છે. પુરુષ પૂર્ણમનેન સર્વમ ઇતિ પુરુષેનાદ્વા પુરુષ આદિત્યાંતર્ગત હિરણ્યગર્ભ સર્વપ્રાણિકરણાનાં अनुग्राहक सह अधिदैवतम. पुरुषश्च अधिदैवतम. पुरुष पूर्णम अनेन सर्वम इति पुरुष. हम तो व्याख्या करें पुरुष शब्द की व्याख्या से. पूर्णम अनेन सर्वम જેના વડે આ સર્વ પૂર્ણ છે એનું નામ છે પુરુષ. અથવા પુરુષેનાદ્વા પુરુષ બીજો અર્થ આવે છે. મુખ્ય અર્થ આવે છે પુરુષ શબ્દનો પૂર્ણાત પુરુષ, જે પૂર્ણ છે અને માટે પુરુષ છે. પૂર્ણ હોવાના કારણે પરમાત્માને પુરુષ કહેવામાં આવે છે. અને એનો બીજો અર્થ આપે છે પુરુષેનાદ્વા પુરુષ. પૂર અર્થાત આ દેહરૂપી નગરીમાં નિવાસ કરતો હોવાના કારણે પણ એને પુરુષ કહે છે. અર્થાત જે ચૈતન્ય આ દેહમાં નિવાસ કરે છે એનું નામ છે પુરુષ. પણ અહીંયાનો શું અર્થ થાય? અધિદૈવતમ એટલે શંકરાચાર્ય આદિત્યાંતર્ગત હિરણ્યગર્ભ સર્વ પ્રાણીકરણાનામ અનુગ્રાહક સહ અધિદૈવતમ. એટલે આદિત્યાંતર્ગત હિરણ્યગર્ભ. આદિત્યની અંદર આદિત્ય એટલે કે સમષ્ટિ. આમ આદિત્યાંતર્ગત હિરણ્યગર્ભ. આ જે સમષ્ટિ જગત છે એ સમગ્ર જગતનો જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. અને આદિત્ય વડે ખરેખર એનો જ નિર્દેશ થતો હોય છે. જે સૂર્ય જે છે એ સૂર્ય સમષ્ટિનું પ્રતીક છે. આ વ્યક્તિ છે એ તો જાણે વ્યષ્ટિ છે, પણ સમષ્ટિ આ સમગ્ર જગતનું પ્રતીક કોણ છે? સૂર્ય. સૂર્યમાં જાણે કે જગતના બધા નામ રૂપનો સમાવેશ ન થઈ જતો હોય એટલે સૂર્યની એટલા માટે નારાયણ તરીકે પરમાત્મા તરીકે ઉપાસના કરવામાં આવતી હોય. સૂર્ય કેવો છે? પ્રકાશમાન છે. અને આપણું મન પણ કેવું છે? પ્રકાશમાન છે. તો સૂક્ષ્મ શરીર આપણું એવું છે હવે દર્પણ જેવું છે. અને દર્પણમાં જેવી રીતે પ્રતિબિંબ પડે તેમ આપણા સૂક્ષ્મ શરીરમાં પણ ચેતનનું પ્રતિબિંબ પડતું હોય. અને ડોલમાં જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પડે, ડોલનું પાણી કેવું પ્રકાશિત બની જાય. અને તે રીતે સૂક્ષ્મ શરીરમાં પણ ચૈતન્યનું પ્રતિબિંબ પડે તો સૂક્ષ્મ શરીરમાં પ્રકાશમાન બની જાય. અને તેથી
આ સૂક્ષ્મ શરીર કેવું છે? પ્રકાશમાન છે. આ સૂર્ય પણ કેવું છે? પ્રકાશમાન છે. માટે સૂર્ય એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું પ્રતીક છે. એટલે કે હિરણ્ય ગર્ભનું પ્રતીક. હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી અથવા જેને આપણે સગુણ બ્રહ્મ કહીએ એ પરમાત્માનું પ્રતીક છે સૂર્ય. એટલે કે આદિત્યાંતર્ગત હિરણ્ય ગર્ભ. આદિત્યના અંતર્ગત આદિત્યમાં રહેલા જે હિરણ્ય ગર્ભ છે સર્વ પ્રાણીકરણાનામ અનુગ્રાહક. જો સૃષ્ટિની પ્રક્રિયામાં સમજવાની વસ્તુ એવી છે કે જગતનું જયારે સર્જન થાય તો સર્જનની પ્રક્રિયા હંમેશા સૂક્ષ્મમાંથી સ્થૂળમાં હોય. પેલા સૂક્ષ્મ એ સ્થૂળ બનતું જાય અને છેવટે જે આ સ્થૂળ જગતના દર્શન થાય છે એ રીતે જગતની સર્જન થાય. સૌથી પહેલા શેનું સર્જન થાય? જે સૂક્ષ્મ શરીરનું સર્જન થાય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરનું. એટલે બધા જીવો છે, જે અસંખ્ય જીવો છે, એ બધા અસંખ્ય જીવોના સૂક્ષ્મ શરીરનું જે પિંડ છે એને સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવાય. એને કહેવાય છે હિરણ્ય ગર્ભ. એટલે પહેલા પરમાત્મા જે અભિવ્યક્ત થાય એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર રૂપે અભિવ્યક્ત થાય, હિરણ્ય ગર્ભ રૂપે. એમાંથી પછી સ્થૂળ શરીરની રચના થાય. અત્યારે આપણે જોઈએ છીએ કેવો છે? સમષ્ટિ સ્થૂળ શરીરને વિરાટ કહેવામાં આવે છે. તો એ સૂક્ષ્મ હંમેશા સ્થૂળની અંદર રહેલું હોય, સૂક્ષ્મ હંમેશા સ્થૂળનું નિયંત્રણ કરનારું હોય. આપણું સ્થૂળ જે શરીર છે એનું નિયંત્રણ કોણ કરે છે? આપણે અંદર રહેલું સૂક્ષ્મ શરીર. આપણું મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો મળીને બનેલું સૂક્ષ્મ શરીર છે એ જ આ સ્થૂળ શરીરનું નિયંત્રણ કરતું હોય છે. એટલે નિયંત્રણ કરનાર જે પરમાત્મા છે એને અહીંયા અધિદૈવ કહેવામાં આવે છે. આ સાત જગત, સમગ્ર જગતનું નિયંત્રણ કરનાર જે પરમાત્મા છે, તો પરમાત્મા કોણ? જગતનું નિયામક. એને અધિદૈવ કહેવામાં આવે છે. એટલે એનું નામ દેવતા. દેવતા એટલે તે પરિબળના અધિષ્ઠાન દેવતા. એટલે વાયુ કે અગ્નિ કે સૂર્ય કે ચંદ્ર કે પૃથ્વી આ બધા કોણ છે? દેવતાઓ છે. એ પ્રત્યેક દેવતાઓનું કોઈને કોઈ કાર્યક્ષેત્ર હોય છે. એ કાર્યક્ષેત્રમાં એમનું હંમેશા ચરણ હોય કે એમનું આધિપત્ય હોય. તેથી જગતને પ્રકાશ આપવાનું કાર્ય કોણ કરે છે? તો કે સૂર્ય. જગતને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? પૃથ્વી. જગતને ઉષ્ણતા કે તેજ પ્રદાન કરવાનું કાર્ય કોણ કરે છે? અગ્નિ. સર્વ પ્રાણીઓનો પ્રાણ જે છે એ પ્રાણને કોણ ચાલુ રાખે છે? તો કે વાયુ. આમ પ્રત્યેક દેવતા આ જગતના કોઈને કોઈ કાર્યક્ષેત્રમાં અધિપતિ હોય છે. તેથી કોઈને કોઈ કાર્યક્ષેત્રના અધિપતિ દેવતા અને અધિપતિને દેવતા કહેવામાં આવે છે. આપણે જેમ અધિકારી હોય તેમ ભગવાને જાણે કે આ સમગ્ર જગતનું સંચાલન કે નિયંત્રણ કરવા માટે અનેક બધા અધિકારીને નિયુક્ત કર્યા હોય એ બધા અધિકારીને દેવતા કહેવામાં આવે છે. પણ બધા દેવતા પર પણ કોઈક એવો મેનેજર હોવો જોઈએ. આ બધા અધિકારી હોય એ બધા અધિકારીનું પણ નિયંત્રણ કરનાર એમનો કોઈ ઉપરી અધિકારી હોવો જોઈએ. એને અધિદૈવ કહે છે. આ બધા જે દેવતાઓ છે એ બધા દેવતાઓનું કોણ નિયંત્રણ કરે છે? તો કે હિરણ્ય ગર્ભ. અર્થાત બધા દેવતાઓ હિરણ્ય ગર્ભના અંગરૂપ કે અંશરૂપ છે. ખરેખર બધા દેવતાઓને ભગવાનના અંગ પણ કહી શકાય. સૂર્ય કોણ છે? ભગવાનની આંખ છે. વાયુ તો ભગવાનનો શ્વાસ છે. પૃથ્વી તો ભગવાનના ચરણ છે. સ્વર્ગ તો ભગવાનનો મસ્તક છે. અને આ રીતે અગ્નિ તો ભગવાનનું મુખ છે. ચંદ્ર તો ભગવાનનું મન છે. દિશાઓ તો ભગવાનના કાન છે. અને આ રીતે આ સમગ્ર જગતને જો આપણે ભગવાનનું શરીર ગણીએ તો આ દેવતાઓ ભગવાનના ભિન્ન ભિન્ન અંગ છે. અંતેથી તે અંગનું એ લોકો એનો અધિપતિ હોય છે. અને એ જ દેવતાઓ આપણું વ્યક્તિગત જે અંગ છે એ અંગને પણ અનુગ્રહ કરનાર છે. આમ સૂર્ય ભગવાનની આંખ છે તો આપણી જે આંખ છે એ આંખ પણ કોણ અનુગ્રહ કરે છે? સૂર્ય. એના અનુગ્રહથી આપણી આંખો જોઈ શકે. ચંદ્ર એ ભગવાનનું મન છે તો આપણા મનનો અધિષ્ઠાન દેવતા કોણ છે? ચંદ્ર. એના અનુગ્રહથી આપણું મન સંકલ્પ વિકલ્પ કરી શકે. અગ્નિ કોણ છે? ભગવાનનું મુખ છે તો આપણા મુખનો કે વાણીનો દેવતા કોણ છે? તો કે અગ્નિ. એના અનુગ્રહથી આપણી વાણી ચાલતી હોય છે. આમ આ બધા દેવતાઓ આપણા પર અનુગ્રહ કરતા હોય ત્યારે જ આપણી જે આ કાર્યકરણ સંઘાત છે એ ખરેખર ક્રિયાશીલ બની શકે. એટલે કે હિરણ્ય ગર્ભ સર્વ પ્રાણીકરણાના અનુગ્રાહક. હિરણ્ય ગર્ભ એટલે સર્વ દેવતાઓનો અધિષ્ઠાતા અને સર્વ દેવતાઓ એના ભિન્ન ભિન્ન અંગરૂપ છે. એ જ દેવતાઓ વડે આ સર્વ પ્રાણીઓ પર અનુગ્રહ કરતા હોય છે. અને તેથી આ પ્રાણીનો કાર્યકરણ સંઘાત જે છે એ વ્યવસ્થિત કાર્ય કરી શકતો હોય છે. એટલે આદિત્યાંતર્ગત હિરણ્ય ગર્ભ સર્વ પ્રાણીકરણાના અનુગ્રાહક.
આ બધા પ્રાણીઓની જે ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ છે, સર્વનો પર અનુગ્રહ કરનાર આ જે દેવતા છે હિરણ્યગર્ભ, ભગવાન કે સહ અધિદૈવતમ, એને અધિદૈવત કહેવામાં આવે છે. એ ભગવાન જ છે. તો ભગવાન જ આ રીતે હિરણ્યગર્ભના રૂપમાં વ્યક્ત થાય. એ જ બધા દેવતાઓનું નિયંત્રણ કરે, એ જ બધા દેવતાઓને નિયુક્ત કરે, એમને એમની દ્વારા આ બધું કાર્ય કરાવતો હોય. એ જ બધા પ્રાણીઓ પર અનુગ્રહ કરે, જેથી પ્રાણીઓ પોતપોતાનું કાર્ય કરવા માટે શક્તિમાન બને. અંતેથી આ બધા પર અનુગ્રહ કરનાર કોણ છે? તો કે અધિદૈવ હિરણ્યગર્ભ ભગવાન કે છે એ પણ હું જ છું. પછી અધિયજ્ઞ કોને કહેવાય? ભગવાન આગળ કહે છે, ભાષ્યમાં કહે છે, અધિયજ્ઞ સર્વયજ્ઞાભિમાનિની દેવતા વિષ્ણુઆખ્યા યજ્ઞો વૈ વિષ્ણુ ઇતિ શ્રુતેઃ સહિ વિષ્ણુ અહમેવ અત્ર અસ્મિન દેહે યો યજ્ઞઃ તસ્યાહમ અધિયજ્ઞઃ યજ્ઞો હિ દેહ નિર્વર્ત્યત્વેન દેહ સમવાયી ઇતિ દેહાધિકરણો ભવતિ દેહભૃતાં વર અધિયજ્ઞ. અર્થાત યજ્ઞના અધિષ્ઠાન દેવતાને અધિયજ્ઞ કહેવામાં આવે છે. સર્વયજ્ઞ અભિમાનની દેવતા. દેવતા એ સ્ત્રીલિંગ શબ્દ છે. સર્વયજ્ઞ અભિમાનની દેવતા. દેવતા પુલ્લિંગ શબ્દ નથી, સ્ત્રીલિંગ શબ્દ છે. તેથી સર્વયજ્ઞ અભિમાનની. આ બધા યજ્ઞનું અભિમાન અર્થાત સર્વયજ્ઞનું જે નિયંત્રણ કરનાર, સર્વયજ્ઞનો અધ્યક્ષ દેવ છે. કોણ છે? અધિયજ્ઞ. વિષ્ણુ આખ્યા, એને જ વિષ્ણુ કહેવામાં આવે છે. યજ્ઞો વૈ વિષ્ણુ એ શ્રુતે. વેદમાં કહ્યું છે યજ્ઞો વૈ વિષ્ણુ. આ યજ્ઞ છે વાસ્તવમાં વિષ્ણુ જે છે. અર્થાત જે વિષ્ણુ છે એ બધા યજ્ઞના અધિષ્ઠાન દેવતા છે. ટૂંકમાં જ્યારે એટલે કેવું, તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. જ્યારે યજ્ઞ થઈ રહ્યો હોય ત્યાં આ સર્વવ્યાપી પરમાત્માને પ્રતિષ્ઠિત જ હોય છે. અંતેથી એ કોણ છે? કર્માધ્યક્ષ, યજ્ઞનો અધ્યક્ષ અને કર્મફળ દાતા. જયારે યજ્ઞ થઈ રહ્યો હતો એનો અધ્યક્ષ. અધ્યક્ષ અર્થાત ઉપરી અધિકારી, બધું નિરીક્ષણ કરનાર, જેને અધ્યક્ષતા નીચે થઈ રહ્યો હોય, જેના અનુગ્રહથી શરૂ થઈ રહ્યો હોય. અર્થાત કોના અનુગ્રહથી આપણે યજ્ઞ કરવા શક્તિમાન બનીએ? એ દેવતા એટલે વિષ્ણુ. એ આપણા હાથ પગમાં બધામાં પ્રાણમાં શક્તિ આપતો હોય, બધી વસ્તુઓ જયારે આપતો હોય, શક્ય બનાવતો હોય, ત્યારે એના અનુગ્રહથી યજ્ઞ થઈ શકે. યજ્ઞનું અધિષ્ઠાન દેવતા કોણ છે? વિષ્ણુ. અને યજ્ઞ કર્યા પછી એ યજ્ઞના કર્મનું ફળ પણ કોણ આપે છે? એ પણ વિષ્ણુ. અને યજ્ઞના અધ્યક્ષ, યજ્ઞના કર્મ ફલદાતા એ છે અધિયજ્ઞ એટલે વિષ્ણુ. સહી વિષ્ણુ અહમેવ. ભગવાન અહમેવ એ વિષ્ણુ કોણ છે? હું જ છું. આ બધું એ જ છે. અધિભૂત અધિદૈવ પણ એ જ છે. પણ અધિયજ્ઞ આવે એટલે ખાસ પોતે કહે છે હું અહમેવ. ભગવાન કહે છે હું અહમ એટલે અહમ વિષ્ણુ વાસુદેવ. ભગવાન અર્જુન કહે છે હે અર્જુન, હું વાસુદેવ એ જ વિષ્ણુ છું, એ જ અધિયજ્ઞ કરતા સર્વયજ્ઞના અધિષ્ઠાન દેવતા છે. ક્યાં રહેલો છું? અત્ર અસ્મિન દેહે. અર્જુન ને કહે છે ભગવાન આ દેહમાં જોડાયેલો છું. તો કોઈ પ્રશ્ન કહે ભગવાન એવું કેમ કહેવાય? વિષ્ણુ અર્થાત વેવેષ્ટિત વિષ્ણુ, જે સર્વવ્યાપી છે વિષ્ણુ કહેવાય. વાસનાદ વાસુદેવ છે વાસિતમ ભુવનત્રયમ. આમ સમગ્ર જગતની અંદર વાસુદેવ વ્યાપ્ત થયેલો છે. તો એવું કેમ કહેવાય કે ભગવાન આ વિષ્ણુ કે અધિયજ્ઞ રૂપે આ દેહમાં રહેલા છે? એટલે શંકરાચાર્ય સમજાવે છે કે અસ્મિન દેહે યો યજ્ઞ તસ્યાહમ અધિયજ્ઞ યજ્ઞો હિ દેહ નિર્વર્ત્યત્વેન દેહ સમવાય. એટલા માટે કે જયારે પણ યજ્ઞ કરવામાં આવતો હોય ત્યારે એ આ દેહ વડે જ થતો હોય છે. એટલે યજ્ઞ અને દેહ હંમેશા સંકળાયેલા જ હોય છે. આ દેહ સિવાય ક્યારે પણ યજ્ઞ થઈ ન શકે. આ દેહ વડે જ યજ્ઞ કરવામાં આવતો હોય છે. દેહાધિકરણો ભવતી. અંતેથી આ દેહ જે છે એ યજ્ઞનું અધિકરણ છે. એમ હોવાને કારણે ભગવાન એમ કહે છે કે હું આ દેહમાં રહેલો અધિયજ્ઞ છે. અને અર્જુનને પુરુષો વૈ યજ્ઞ,
પુરુષસ્તેન યજ્ઞ યદેનમ પુરુષસ્તનુતે પુરુષ યજ્ઞ છે અંતેથી પુરુષો યજ્ઞ પુરુષ કે પરમાત્મા યજ્ઞ છે. અર્જુનને દેહભૃતામ વર એમ કરીને સંબોધે છે. દેહવર એટલે કે શ્રેષ્ઠ. દેહવૃત એટલે કે દેહને ધારણ કરનારા પ્રાણી. સર્વ પ્રાણીઓમાં સર્વ મનુષ્યોમાં શ્રેષ્ઠ હે અર્જુન. તો સમજાવે છે કેમ ભગવાન એકદમ જ અર્જુન આવી રીતે સંબોધન કરે છે. સર્વ મનુષ્યોમાં શ્રેષ્ઠ આમ તો નહીં એમ કે પૂર્વમાં શ્રેષ્ઠ ભરતમાં શ્રેષ્ઠ વગેરે વગેરે કહે. એ શું કહે છે? દેહભૃતામ વર પ્રાણી માત્રમાં શ્રેષ્ઠ. અર્જુનમાં એવી તો શી વિશિષ્ટતા હતી જેને કારણે ભગવાન એને પ્રાણી માત્રમાં શ્રેષ્ઠ કહે છે. તો દેહવૃત સર્વે પ્રાણીન તેષામ એવ વરઃ શ્રેષ્ઠ આનંદગીરી સમજાવે છે. યુક્તમ હિ ભગવતા સાક્ષાદેવ પ્રતિક્ષણમ સંવાદમ વિદધાનસ્ય અર્જુનસ્ય સર્વેભ્ય શ્રેષ્ઠ્યમ. અર્જુન જગતમાં બધામાં શ્રેષ્ઠ છે. કેમ? પ્રતિક્ષણમ સાક્ષાત ભગવતા એવ સંવાદમ વિદધાનસ્ય. પ્રત્યેક ક્ષણે સાક્ષાત ભગવાન સાથે જે સંવાદ કરી રહ્યા હોય એના જો ભાગ્ય દુનિયામાં કોઈ હોઈ ના શકે. એ કે મફત ન પ્રાપ્ત થાય. ઘણું બધું એને પુણ્યકર્મ કર્યું હશે અને ઘણી બધી યોગ્યતા કે અધિકારે તો મેળવ્યું હશે ત્યારે એ આ વસ્તુ કરી શક્યો. અર્થાત આ પ્રકારનું ભાગ્ય કે આ પ્રકારની પરિસ્થિતિ પ્રાપ્ત કરી શક્યો. એટલે અર્જુનસ્ય સર્વભ્ય શ્રેષ્ઠ યુક્તમ. આમ અર્જુન સર્વમાં શ્રેષ્ઠ હોય અથવા શ્રેષ્ઠ કહેવામાં યોગ્ય છે. પ્રત્યેક ક્ષણે ભગવાન સાથે સંવાદ કરે છે. આમ ભગવાને અર્જુનના 6 પ્રશ્નના ઉત્તર આપ્યા. પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. અર્જુનનો 7મો પ્રશ્ન હતો. પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. હે ભગવાન, પ્રયાણ કાલે આ દેહમાંથી વિદાય લીધી વખતે નિયતાત્મભિઃ જેનો આત્મા કે અંતઃકરણ એકાગ્ર છે એકાગ્ર ચિત્ત યોગીઓ વડે આ દેહમાંથી પ્રયાણ કરતી વખતે પણ કથમ જ્ઞેયોસી ભગવાન કેવી રીતે યોગીઓ આપને જાણે છે. અર્થાત આ દેહમાંથી પ્રયાણ કરતી વખતે પણ એમનું ચિત્ત આપનામાં નિષ્ઠ હોય એ કેવી રીતે બને? એવું કેવી રીતે બને કે આ દેહમાંથી પ્રયાણ કરતી વખતે આખી દુનિયા જાણે છે કે દેહમાંથી પ્રયાણ કરતી વખતે મહાન સંઘર્ષ ચાલતો હોય. અને એટલે જ કહે છે ને કે પ્રાણ પ્રયાણ સમયે કફવાદ પિત્તૈ કંઠાવરોધ ન વિધૌ સ્મરણમ